शुद्धात्मनि समाधि अवधार शोकशयी। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो हरिहंसाणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो आयरियाणं, नमो वज्जायाणं, नमो उवज्जायाणं, नमो लोये सव्व साहुणं। नमो लोये सव्व साहुणम्। ऐसो पंच नमुकारो, ऐसो पंच नमुक्कारो, सव्व पाभपणासनो, सव्व पावपणासनो, मंगलानंच सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीએ, प्रत्यक्ष दादा भगवाननी साक्षीએ, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, वर्तमाने महाविदे क्षेत्रमा विचरता, तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने, तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાન ને, वात्सल्य मूर्ति श्री दादा भगवान ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। 33 કોટી દેવી દેવતાઓને, 33 कोटि देवी देवताओं ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। વિતરાગ શાસન દેવ દેવીઓને, वितराग शासन देवी देवताओं ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને, निष्पक्षपाती शासन देवी देवताओं ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને, આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને, આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। જગત ભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગત ભરના સત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम સૌ મહાત્માઓને, हम સૌ મહાત્માઓને
પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है. गुरु लघु सर्वज्ञ है. सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है. तैत्रिश कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्. जग कल्याणक यज्ञ में मंगलमय जो आशीषम. सिद्ध स्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफ दो. व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिप्रोत जो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. हे श्री पद्मावती माँ, हे श्री पद्मावती माँ, हे श्री चकेश्वरी माँ, हे અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે हम सर्वे महात्माओने मोक्ष मार्ग ने लायक અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. હે શ્રી અંબે માં, हे श्री अंबे माँ, હે શ્રી ભદ્રકાળી માં, हे श्री भद्रकाली माँ, અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી हे श्री अत्यंत भक्तिपूर्वक नमस्कार करी અને પ્રાર્થના કરીએ છીએ કે અને प्रार्थना करीએ છીએ કે
પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવનો આ જગતના કોઈ પણ જીવો કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી તેવી સ્યાદવાદ સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વને જય સચ્ચિદાનંદ. આધ્યાત્મિક પર્યુષણ પર્વ એનો આજે આ પ્રથમ દિવસ. અને 15મી ઓગસ્ટ એ ભારત વર્ષની આઝાદીનો દિવસ. આપ સૌને શુભ અને મંગળકારી નીવડે એવી સર્વને શુભેચ્છા. ઇતિહાસની અંદર અને વિશ્વની અંદર જ્યારે જ્યારે મહાન પુરુષો નો જન્મ થાય છે અને એ મહાન પુરુષોનું જીવન જેમ જેમ એક સામાન્ય વ્યક્તિ તરીકે દુનિયામાં પ્રદર્શિત થાય છે, સમયે સમયે એના લક્ષણો દુનિયાના લોકોને ખબર પડે છે અને મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓ, પુણ્યશાળીઓ પ્રત્યક્ષ રીતે એમને ઓળખી શકે છે, સમજી શકે છે, મળી શકે છે અને પોતાના જીવનનું કામ, મુક્તિના માર્ગનું કામ એ પોતે કાઢી શકે છે. આવું અદ્ભુત વિજ્ઞાન, આધ્યાત્મ વિજ્ઞાન આ કળિયુગની અંદર આટલી સરળ ભાષામાં તમને બધાને જે સાંભળવા અને સમજવા મળે છે, કુદરતે અમને પણ આ સમજાવવાનો મોકો આપ્યો છે અને એ રીતે જે લોકોનું આધ્યાત્મિક કલ્યાણ, આત્યંતિક કલ્યાણ અને મુક્તિના માર્ગની પ્રગતિ જે જીવોની થવાની હશે તે જીવોને આ વિજ્ઞાન સાંભળવા, સમજવા, ઉપયોગ કરવા અને અનુભવ કરવા મળશે. તમે બધા એટલા સદભાગી છો, પુણ્યશાળી છો કે આવું સરળ વિજ્ઞાન, શોર્ટ એન્ડ સ્વીટ, કારણ કે આધુનિક જમાનો એ ઇન્સ્ટન્ટ નો છે. બહુ લાંબી લાંબી થિયરી, બહુ લાંબી લાંબી વાતો અને ક્રિયાકાંડ અને ટોળાશાહી એ આજના યુવાન યુવતીઓને પસંદ નથી. પણ એ લોકોને શોર્ટ અને સ્વીટમાં લોજિકલ હોવો જોઈએ, બુદ્ધિથી સમજાય તેવો હોવો જોઈએ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ હોવો જોઈએ. રિઝલ્ટ આપણે અનુભવી શકીએ તેવો હોવો જોઈએ. એટલે આવો કુદરતી માર્ગ જે ખુલ્લો થયો છે, આવો આપણે સૌ એનો લાભ લઈએ. આ આધ્યાત્મ વિજ્ઞાન
એની ઊંચાઈ સુધી પહોંચે, વિજ્ઞાનના બધા જ ગૂઢ રહસ્યો આપ સર્વેના પ્રશ્નોથી ખુલ્લા થાય અને એનો લાભ વિશ્વના અનેક લોકોને પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે મળે, એ જ આપણી સદભાવના છે. પર્યુષણ પર્વનો આ પહેલો દિવસ ઘણા બધા જૈન ખાસ કરીને હશે તો તેઓને ઉપવાસ પણ હશે. તેઓ બધાને સુખ શાંતિ રહે એવી મારી શુભકામના. બધાનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને માનસિક સ્થિતિ પણ બધાની સ્વસ્થ રહે, શારીરિક સ્થિતિ પણ બધાની સ્વસ્થ રહે. 8 દિવસ પૂરતા તેઓને સત્સંગનો અચૂક નિર્વિઘ્ને લાભ મળે અને એ લાભ પોતાને, પોતાના પરિવારને પણ મળે, પોતાના મિત્રોને, પડોશીઓને, સગાવાલાઓને અને જે મુમુક્ષુ જિજ્ઞાસુઓ છે તેને મળે. એ જ આપણી સદભાવના છે, એ જ આપણો પ્રયાસ છે અને એ જ આપણો પ્રયાસ અને પ્રયત્નમાં કુદરત આપણને સર્વ પ્રકારની શક્તિ આપે, અંતર્યામી પરમાત્મા અંદરથી પ્રેરણા આપે, પ્રકાશ આપે, એવું જ જ્ઞાન દર્શન આપે, એવું જ ચારિત્ર આપે અને કુદરત આપણને બધા સંજોગો અનુકૂળ કરી આપે, સ્વકલ્યાણ અને પરકલ્યાણ માટે. એ જ શુભેચ્છા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપ્તિ એન્ડ ચોકસી. જય સ્વામીજી, જય સચ્ચિદાનંદ. મિચ્છામી દુક્કડમ. જય હું સચ્ચિદાનંદ. મિચ્છામિ. મારા મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ આવી છું અને તમારા પણ આશીર્વાદ લેવા માંગુ છું. અને સનાતન નિરાજ દેસાઈ દિશા. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હા, અવાજ આવે છે ને સાહેબ? હમ. હા સાહેબ, આપણે આ વિજ્ઞાનનો જે ઉપયોગ કરતા હોઈએ એમાં સાહેબ એપ્લિકેશન દરેક અલગ અલગ વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ હોય છે, પણ જ્ઞાની પુરુષના અનુસાર આપણે એપ્લિકેશન એવી પાવરફુલ મૂકવી હોય કે જે સ્ટ્રેન્થ સાથે કે એનું જે ખુમારી વિજ્ઞાનની જાગે અંદર પોતાના અંદર અને નેક્સ્ટ બર્થના અંદર પણ બહુ રિઝલ્ટ રૂપે સારી આવે, જે મુખ્ય હેતુથી કે બીજાને પણ ફાયદો મળે. તો એવી સ્ટ્રેન્થ સાથે ખાવજના જેવી સિંહ જેવી એ કેવી રીતનો ઉપયોગ હોવો જોઈએ આપ જણાવશો સાહેબ? હા, આધ્યાત્મ માર્ગની અંદર જેટલી શુદ્ધ આત્માની વેલ્યુ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એકડાની વેલ્યુ જેટલી આપણને સમજાવશે એટલો આપણો આ જગતમાં ઉપયોગ સરળ રહેશે, એટલું આપણને કુદરતી રચના આસાનીથી દેખાશે. કારણ કે એકડા સિવાય બાકી બધા મીંડા છે, પણ આપણને મીંડામાં એકડાની કિંમત ભૂલી જઈએ છે અને મીંડાની કિંમત વધી જાય છે. બસ એ આપણે ઉપયોગ ચૂકી ગયા. મીંડું એટલે કે એનું જન્મ થાય છે, જીવન થાય છે, મૃત્યુ થાય છે, આવે છે અને જાય છે. ખ્યાલ આવ્યો? બધું મીંડું છે. અને એકડો એટલે પોતે છે, જે જન્મતો નથી, જીવતો નથી, મરતો નથી, આવતો નથી ને જતો નથી. અને પોતે જ ચેતન છે ને પોતે શાશ્વત શક્તિ વાળો છે, એ એકડો છે. પણ એ એકડાનું લક્ષ્ય ના હોવાથી અજ્ઞાનતાએ કરીને આપણે કર્મના ફળ રૂપે મીંડા ઉભા કર્યા, જેને આપણે પાપ પુણ્ય કહીએ છીએ, કર્મનો ભોગવટો કહીએ છીએ, કર્મના ફળ કહીએ છીએ, ઉદય કર્મ કહીએ છીએ, કુદરતી રચના કહીએ છીએ. આ બધી વસ્તુઓ જે છે એની અંદર આપણને એકડાની કિંમત સમજાય તો બાકી બધું તો કુદરતી રચના છે ને. કુદરતી રચનાની અંદર કુદરતી રચનાની એક પણ અવસ્થાની વેલ્યુ હોઈ શકે જ નહીં, માત્ર આપણો હિસાબ છે. અને હિસાબ એટલે ઉકલતો હિસાબ, એ વિટાતો નથી, ઉકલતો હિસાબ છે. એ હિસાબની તમે વેલ્યુ કરશો તો પાછું વિટાશે, અને હિસાબને હિસાબ તરીકે જોશો, કુદરતી રચના તરીકે જોશો તો ઉકલી જશે. અને તો તમારું જે સ્વબળ છે, સ્વપુરુષાર્થ છે, તમારો જે આત્મા માટેનો જે વિશ્વાસ છે, આત્મવિશ્વાસ, એ પ્રબળ બનતો જશે અને પેલું કુદરતી રચના રૂપે દેખાયા કરશે, ઉત્પન્ન થશે ને નાશ થશે, આવશે ને જશે. બરોબર. મતલબ કે સાહેબ કે આપણો ઉપયોગ જે હોય છે એના અંદર કે
કોઈ પણ જે સંજોગો નેક્સ્ટ બર્થના આધારે અત્યારે નીકળવાના છે, એટલે એના અંદર આપણો પુરુષાર્થ હોવો જોઈએ વિજ્ઞાનનો ઉપયોગમાં, અને એ કેટલું આપણા બિલીફ રૂપમાં એટલે કે લાઈવ યુગોના અંદર આપણને પરેશાન નથી કરી શકતું, એટલે કે આપણે એનાથી મુક્ત રહી શકીએ છીએ. મતલબ આપણે મજબૂતાઈ તરફ મજબૂતાઈ તરફ આગળ વધી રહ્યા છે એવું કહી શકાય. હા, જેટલું આપણે એકડાની વેલ્યુ કરી અને મન વચન કાયા અને 5 ઇન્દ્રિયથી દેખાતી દુનિયાને જેટલી આપણે કુદરતી રચના તરીકે જોઈ શકીશું એટલા આપણે સમર્થ થઈ જ રહ્યા છે. કારણ કે વિતરાગ પુરુષો, મુક્ત પુરુષો, અનુભવી પુરુષો, જ્ઞાની પુરુષો હર સમય અને હર સંજોગો આપણા સામાન્ય વ્યક્તિ જેવા જ હોય છે, પણ એ લોકો ક્યારેય એકડાની કિંમત ચૂકતા નથી અને ઝીરોની વેલ્યુ કરતા નથી. આપણે એકડાનું લક્ષ્ય છે, પણ સમયે સંજોગે જે સંજોગો આવે છે, ક્યાં તો રાગથી, ક્યાં તો દ્વેષથી, એમાં તન્મયાકાર થઈ એની વેલ્યુ કરીએ છીએ, અને એટલે પોતાના સ્વ સ્વભાવને સ્વ સ્વરૂપની વેલ્યુ તે સમય પૂરતી ચૂકી જઈએ છીએ. બરોબર છે સાહેબ. અને એટલે સાહજિકતા આપણી ખલાસ થઈ જાય છે. સાહેબ આપણે આ કૃષ્ણ ભગવાન જે બન્યા જે જ્ઞાની પુરુષ પણ હતા અને કર્મેશુરા અને ધર્મેશુરા, તો એમના કોઝના અંદર એ કેવા પ્રકારના વિજ્ઞાનના ઉપયોગ રહ્યા છે, એટલે જે મતલબ માસો પીપલ માટે પણ એક શું કહેવાય ધર્મની રક્ષા માટેનો જે એમનું રિઝલ્ટ ફોર્મ મન વચન કાયાથી નીકળે છે, અને પોતાના અંદરની દશામાં જે અલગ રહે છે સેપરેશન, તો એ કેવા પ્રકારનો ઉપયોગ ને કઈ રીતનું છે સાહેબ? હા, એટલે એ પોતે બાહ્ય ક્રિયામાં તો એ પોતે વાસુદેવ તરીકે જન્મ લીધો હોય, એટલે વાસુદેવ તરીકે કોઈ પણ ભોગ્ય ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવી, આ એમનું મિશન લઈને જ આવ્યા હોય પ્રકૃતિએ કરીને, અને પોતે જ્ઞાને કરીને પોતાના સ્વ સ્વરૂપને સ્વ સ્વભાવની અનુભૂતિમાં હોય, અને વ્યવહારે કરીને જે એમનું જે વાસુદેવ પદ છે, એ વાસુદેવ પદ એના મન વચન કાયા વિચારો વાણી અને વર્તન એ કોઈ પણ ભોગ્ય ધર્મ અને સંસ્કૃતિ રક્ષા કરવા માટે જ નિર્માણ થયેલા હોય, અને એ જ પ્રમાણે એમનો રોલ હોય છે, અને એ રોલ એમનો પૂરો કરે છે. એટલે કોઝ ડાલો નાખવો પડે એમ ને કે આપણે ધર્મની રક્ષા કે સંસ્કૃતિની રક્ષા કરવી છે અને મોક્ષે જવું છે. આગલા અવતારમાં નાખ્યા હોય તો જ રિઝલ્ટ આવે ને. હા, એટલે એ રીતના બીજ હોય છે. આપણે તો ખાલી મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો જ માગીએ છીએ, આપણે એવું કઈ માંગતા નથી. હા, એટલે એ બધા માટે આપણે શું કહીએ છીએ કે આપણે બધા માટે સામાન્ય ભાવે જગત કલ્યાણનો ભાવ કરો, એ સામાન્ય રીતે રાખવું. આપણે બધાને કોઈ પણ ભોગ્ય ધર્મ અને સંસ્કૃતિ રક્ષા કરવી એવું બધા વ્યક્તિઓને કરવાની જરૂર નથી, નહીતર અપસેટ થઈ જશો. એ તો સમર્થ પુરુષોનું કામ છે. આપણું કામ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો અને સંસાર માટે જગત કલ્યાણનો ભાવ. સમર્થ પુરુષો સાહેબ ને આપણા પુરુષાર્થમાં એમાં કેટલો ડિફરન્સ છે? એટલે સમર્થ પુરુષ કહેવાય ને આપણે એમ સમર્થ પુરુષોની અંદર એવું હોય કે ભાઈ મને ગમે એટલા અવતાર થશે, પણ આ દેશના લોકોનું, દેશના ધર્મ અને સંસ્કૃતિનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું છે. મારું આત્માનું સ્વરૂપ તો પાકું કરવું જ છે, પણ સાથે સાથે ભલે 50, 100, 200 અવતાર થતા હોય, પણ મારે આ વિશ્વનું, આ દેશનું, આ ધર્મનું રક્ષા કરવી છે, સંસ્કૃતિની રક્ષા કરવી છે, અધર્મનો નાશ કરવો છે, અને માનવ જાતનું ઉત્થાન થાય એવા મારાથી બધા પ્રયત્ન કરવા છે. એટલે પોતે પોતાનો મોક્ષ માર્ગ, મુક્તિનો માર્ગ, આત્માની અનુભૂતિનો માર્ગ એ પોતે એક્સટેન્ડ કરે છે, પણ એ બધા સમર્થ પુરુષો છે. સમજી ગયો સાહેબ, સમજી ગયો. સામાન્ય વ્યક્તિઓ તો કેવળ જ્ઞાન પામીને મોક્ષે જાય એના માટે ઉત્તમ છે. કારણ કે સમર્થ પુરુષો 63 જ થાય, બધા નથી થતા. એટલે આપણે કઈ કોપી કરવાની જરૂર નથી, પણ આપણે વ્યવહાર માટે જગત કલ્યાણની ભાવના કરીએ છીએ એટલી પૂરતી છે. આપણે ખ્યાલ આવે ને? હા, એટલે આ વિજ્ઞાનનો ઉપયોગ સાહેબ જેમ જેમ કરીએ છીએ એમ એમ તાકાત વધે છે ને, એટલે આવા ભાવોના વિચારો ઓટોમોડ થવા મળે છે. એટલે જો કે કરતા નથી, સહી નથી કરતા, પણ આવી ખુમારી અંદરથી પ્રગટવા માંગે છે. મન વચન કાયા તો હાવ સીધી સાધી જ દેખાય છે, પણ આ વિજ્ઞાનના ઉપયોગમાંથી ધીરે ધીરે મનના ઇફેક્ટથી, વાણીના ઇફેક્ટથી અને વર્તનના ઇફેક્ટથી મુક્તતાનો જે અનુભવ સાહેબ થાય છે ને, એનાથી અંદર જેમ પ્રાકૃતિક ખુમારી અંદર જાગતી હોય એવું અંદર ફિલિંગ થતું હતું. એટલા માટે ક્વેશ્ચન હતો. સારું કહેવાય. જે અંદર ભાવ ઉત્પન્ન થાય કુદરતી લોક કલ્યાણના, જગત કલ્યાણના, કશો વાંધો નહીં. પણ આપણે જ્ઞાનીની સાહેબ આજ્ઞા લઈને જ કે મોક્ષ માર્ગ આપણા માટે સારું જ છે, તો પછી એના એમ કે એની રાહી ચડવું આપણે સારું મળે છે. કારણ કે અનંત અવતારોથી આપણે ઘણું બધું એમના ના માન્યા પ્રમાણે થઈ ગયા છે. એટલે કીધું હવે આવી ભૂલ ના થાય એના માટે આ ક્વેશ્ચન જરૂરી હતું. હા, એટલે કશો વાંધો નહીં. એટલે મેં કીધું ને કે કેટલાક જ જીવો એવા હોય કે ધર્મ, સંસ્કૃતિ
માટે, માનવ જાતના કલ્યાણ માટે, ઉત્થાન માટે પોતે ઉત્કૃષ્ટ પ્રકારના ભાવ કરે. પણ સામાન્ય વ્યક્તિઓ તો પોતે જગત કલ્યાણનો ભાવ ટૂંકમાં હોય અને પોતાનું સ્વ કલ્યાણ કરીને મોક્ષે જવું એ જ એનું સેન્ટર પોઈન્ટ. ઓકે ઓકે, ધન્યવાદ. જય સચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ડોક્ટર અલકા બરોડા. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરમાત્મા દ્રષ્ટિ હોય અને કુદરતી રચના જોઈએ, એના લેવલ હોય વચ્ચે પ્રતિષ્ઠિત આત્માના સંદર્ભે. એટલે લેવલ તમારા અજ્ઞાનના લેવલ છે ને? એ જ્ઞાનના લેવલ ના હોય, અજ્ઞાનના લેવલ હોય. જ્ઞાન પ્રકાશ સંપૂર્ણ છે પણ અજ્ઞાનતાથી આવરાયો છે ને? હા, તો અજ્ઞાનતાથી આવરાયો છે. તમારો જ આત્માનો પ્રકાશ તમારી જ અજ્ઞાનતાથી આવરાયો છે, એટલે એને ખુલ્લો થવા દેતો નથી. એટલે પછી એના લેવલ આવે છે. એના લેવલ આવે કે કુદરતી રચનાને 6 તત્વો ના દેખાય ને અવસ્થા દેખાય અને ક્યારેક અવસ્થામાં ભળી જવાય, એ બધા એના લેવલો છે આખા દિવસ દરમિયાનના. એ લેવલ કહો, આપણી અજાગૃતિ કહેવાય, એ આપણું પ્રમાદ કહેવાય, આપણી અનમેચ્યોરિટી કહેવાય, અથવા તો આપણું ડેવલપમેન્ટની કચાશ કહેવાય, અથવા તો આપણે આ સંજોગોને કુદરતી રચના તરીકે ના જોઈ શક્યા એ આપણી દ્રષ્ટિની કચાશ કહેવાય, આપણા દર્શનની કચાશ કહેવાય. આ બધી વસ્તુઓ આપણને ધીમે ધીમે સમજાવવા માંડે અને સમય સમયે એમાં ઉત્કૃષ્ટતા આવતી જાય. ઓફકોર્સ આપણી સિન્સિયરિટી હોય, ઓનેસ્ટી હોય, ખરેખર આપણે આ જગતને કુદરતી રચના તરીકે જોવું છે, તો પછી બીજી કોઈ બાબતની અંદર રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. જે હશે તે પણ એ પ્રકૃતિનું છે, એ લઈને આવ્યો છે અને એનો ઉકેલ આવવા માંડવાનો છે. માટે આપણે બહુ એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી, કારણ કે જે ફરજિયાત ભાગ છે ને એમાં ઊંડા ઉતરવું ને એટલે પઝલ ઉત્પન્ન કરવું. જ્યાં ઓપ્શન હોય ને ત્યાં તમે ઊંડા ઉતરો તો કામનું છે, પણ જ્યાં તમારી પાસે કુદરતે તમને ઓપ્શન આપ્યો નથી તો પછી ઊંડા ઉતરીને શું કરશો? ઉલટું એમાંથી નવા પઝલ ઉભું થશે. આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, આમ ના થયું, આમ થવું જોઈએ. અરે ભાઈ, પણ તારા હાથમાં છે જ ક્યાં? માટે તું જોયા કર શાંતિથી શું બને છે, અને તારા સ્વ સ્વરૂપમાં રહે અને પ્રકૃતિને કુદરતી રચના તરીકે જોયા કર. આ પ્રકૃતિનો કંટ્રોલર તું છું એ રીતે બિહેવ ના કર. બરાબર બરાબર. પ્રકૃતિ તું છું એ રીતે બિહેવ ના કર, અને પ્રકૃતિનો કંટ્રોલર છું, ચલાવનારો છું એ રીતે પણ બિહેવ ના કર. એમ તારી પ્રકૃતિનો તું કંટ્રોલર નથી અને તું પોતે નથી, એમ બીજાની પ્રકૃતિનો કંટ્રોલર પણ એ પોતે નથી. માટે પ્રકૃતિના સંદર્ભમાં કોઈ પણ પ્રકારનું જે કેલ્ક્યુલેશન કરીએ છીએ, બૌદ્ધિક કેલ્ક્યુલેશન, એનાથી આપણે બિયોન્ડ જવું છે. કારણ કે આપણો સબ્જેક્ટ સનાતન સત્યની અનુભૂતિ છે. રિલેટિવ સત્યની અનુભૂતિ એ આપણો વિષય નથી. રિલેટિવ સત્ય એ આપણા હિસાબ સ્વરૂપે હોઈ શકે, અનુભૂતિ સ્વરૂપે ના હોય. બરાબર. એટલે હિસાબ આ સ્વરૂપે હોય. હા, રિલેટિવ પ્રકૃતિ હિસાબ સ્વરૂપે હોય, અનુભવ સ્વરૂપે ના હોય. ના હોય. હિસાબ એટલે શું? ફરજિયાત. એમાં તમારું ચાલે જ નહીં એને કશું. બરાબર. અનુભવમાં તો એક જ વસ્તુ, જે છે તે કુદરતી રચના, જે છે તે અને જેવું છે તેવું. આપણી પ્રકૃતિ આ મન વચન કાયા હોય કે દુનિયાના કોઈ પણ મન વચન કાયા હોય, આ મન વચન કાયાની અવસ્થા હોય કે દુનિયાના કોઈ પણ મન વચન કાયાની અવસ્થા હોય, એ કુદરતી રચના જ છે. એવું 100% આપણી દ્રષ્ટિમાં વારંવાર ફીટ કર્યા કરવું, જેને કારણે પછી ઊંડા ઉતરવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. બરાબર. પણ જેટલું આપણને કુદરતી રચના નહીં દેખાય એટલું આપણને થશે કે આમ થવું જોઈએ, આમ ના થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ ના થવું જોઈએ, આ બરાબર છે, આ બરાબર નથી. કારણ કે આપણે કુદરતી રચનાની અંદર ઊંડા ઉતર્યા. તમારે કુદરતી રચના તરીકે જોવાનું હતું. કુદરતી રચનામાં ઊંડા ઉતરો એટલે પછી રિલેટિવ સત્યની શરૂઆત થઈ જાય. બરાબર. એટલે આ બીજો પ્રશ્ન ઉડી જ જાય છે કે લઘુત્તમ ભાવ દ્રષ્ટિમાં હોય કે ઉદયમાં હોય, એ બીજો પ્રશ્ન હતો. એનું ઘણું બધું સમાધાન થઈ ગયું કે કુદરતી રચના જ જોવાની, પણ હજી કઈક વધારે ફોડ પાડો તો સારું પડશે. લઘુત્તમ દ્રષ્ટિ, લઘુત્તમ ભાવ એ શું કહેવા માંગે છે કે આ જગતમાં રિલેટિવ સત્યમાં હું મોટો છું, હું સમર્થ છું, હું કઈ કરી શકું છું, હું કઈ બદલી શકું છું, હું ચલાવી શકું છું,
અથવા તો રિલેટિવ સત્ય એ મારું અસ્તિત્વ છે, આ જ બધી ભ્રાંતિ ખલાસ થઈ જવી, એનું નામ લઘુત્તમ ભાવની દ્રષ્ટિ. ઓહ, બરાબર છે, બરાબર. એટલે ઉદયમાં ના હોય, એ દ્રષ્ટિમાં જ હોય અને દ્રષ્ટિમાં આ હોય. અર્થમાં છે. હમ. બરાબર, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન પૂછી લઉં હા, બોલો બોલો. કે અન્નમાં જાગૃતિપૂર્વક દ્રષ્ટિનો ઉપયોગ થાય એ એકવાર પણ ના કહેવાય કે એ જગ્યાએ દ્રષ્ટિ પોલ મારે છે? ફેરથી બોલજો તો વાક્ય. અન્નમાં જાગૃતિપૂર્વક દ્રષ્ટિનો ઉપયોગ થાય એ એકવાર પણ ના કહેવાય? એક વાર પણ એટલે શું સમજ ના પડે? એકવાર કરવાનું જે રિલેટિવ આજ્ઞા વ્યવહારે કરીને આપે જે એ મારાથી પડાતી નથી. એટલે આહારી આહાર કરે છે એની વાત છે. હા, એટલે સવારે પછી ચા પીધી અને દ્રષ્ટિ રાખી કે સતત જાગૃતિ રહેવી જોઈએ કે ક્યાં ક્યાં અન્ન લેવાય છે અને અન્નમાં આહારી આહાર કરે છે અને હું મુક્ત છું અને આ કુદરતી રચના જ છે એવું જોઈએ એકવાર પણ કહેવાય? એમ પૂછું. એટલે એ આ શું છે કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને તમને આખું વિજ્ઞાન ના સમજાય કુદરતી રચના રૂપે, એટલે તમને સબ ટાઇટલ આપ્યા છે ફોર યોર અવેરનેસ. એ કભી આહારી આહાર કરે છે, વિહારી વિહાર કરે છે, ઊંઘનારો ઊંઘે છે, બોલનારો બોલે છે, વિચારનારો વિચાર કરે છે, એનાથી મુક્તિ. આવું તમે ટુકડે ટુકડે રહો પેલા. અચ્છા. એટલે પ્રેક્ટિસ. પણ તમે જયારે મન વચન કાયની બધી જ અવસ્થાઓને કુદરતી રચના તરીકે જુઓ છો, પછી આહારી આહાર કરે છે એ સમજવાની જરૂર નથી. એ કુદરતી રચના જ છે. બરાબર છે. યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? હા હા, ખ્યાલ આવી જે વસ્તુ તમને સમગ્રપણે રહેતી નથી માટે તમને પાટલી આપી છે. બરાબર બરાબર. હા હા, બેસી ગયું. જયારે આહાર કરો ત્યારે બોલો કે આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. પછી જયારે તમે ચાલતા હોય ત્યારે બોલો કે વિહારી વિહાર કરે છે, હું નિર્વિહારી માત્ર તેને જાણું છું. વિચાર કરનારો વિચાર કરે, હું નિર્વિચારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. વાણી બોલનારો વાણી બોલે છે, હું મૌન એવો વાણી નહીં બોલવા વાળા સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. તો આ તમને સેપરેટ રહેવા માટેના નાના નાના પોકેટ્સ આપ્યા છે. બરાબર. કે ટ્રાય ટુ સેપરેટ યોર રિલેટિવ એન્ડ રિયલ સેપરેશન. અચ્છા, બરાબર. પણ કુદરતી રચના જોઈએ છે બધું આવી ગયું ને. બધું આવી ગયું. બરાબર એમાં છે. તો કુદરતી રચના એટલે મન વચન કાયા અને તેની બધી અવસ્થાઓથી હું મુક્ત છું. પછી એમાં અલગ અલગ તરીકે જોવાની જરૂર નથી. બરાબર છે. આહારી આહાર કરે છે પણ એ તો એ જ કુદરતી રચના છે ને. પહેલા કુદરતી રચનાનો મતલબ શું? આ કેમ કીધું આહારી આહાર કરે છે? એવું કેમ કીધું આપણને કે ભાઈ હું આહાર કરું છું? એ કાઢવા માટે કીધું કે આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. બરાબર. એક પ્રેક્ટિસ રૂપે કીધું. બરાબર છે. અને એ મિકેનિકલ થઈ ગયું તું અને આ કુદરતી રચના જોઈએ છે એ દ્રષ્ટિ મારે છે. હંમેશા આમાં શું છે કે લોકોને ગ્રેડેશન વસ્તુ ખબર નથી પડતી. જે તમને 1 થી 5 ધોરણમાં ભણવામાં આવે છે, 1 2 3 4 5 6 100 સુધી, પછી ABCD ભણવામાં આવે, પછી ક ખ ગ ભણવામાં આવે, ત્યાર પછી તમને ગુણાકાર ને ભાગાકાર શીખવાડવામાં આવે, તારા પછી વર્ગમૂળ શીખવાડવામાં આવે. એવું તે તમને શીખવાડવામાં આવે છે. એ તમને ફંડામેન્ટલ બેઝિક પ્રેક્ટિસ માટે કરવામાં આવે છે. પછી લાઈફની અંદર તમારે આ કરવાનું નથી. બરાબર છે. બરાબર છે. એ તમારે બેઝિક જ્ઞાન હોવું જોઈએ કે તમારે ગમે ત્યારે ગમે તે સંજોગોમાં આનો ઉપયોગ કરી શકો તમે એઝ પર યોર સિચ્યુએશન. હા, પણ ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન અ મેમરી ઓલ ધ ટાઈમ્સ. બરાબર. પણ તમારા વિઝનમાં હોવું જોઈએ કે ભઈ 1 + 1 = 2. ખ્યાલ આવી ગયો ને? હા. પછી તમારે દર વખતે 1 + 1 = 2 એવું ગોખવાની જરૂર નથી. ઇટ ઇઝ નોટ ટુ રિક્વાયર ધ પ્રેક્ટિસ. બરાબર છે. બરાબર છે. પણ once you set up your vision, then it's not required the practice. સમજી ગઈ. હવે પણ આપણે શું થાય છે કે કોઈ પણ વસ્તુને આપણે એક્શનના ફોર્મમાં પુરુષાર્થ માનવા માંડ્યા ત્યારથી હવે રેગ્યુલર કરવાનું, ધેટ ઇઝ એ કોન્સેપ્ટ સેટ થઈ ગયો. હા. મારી વાત સમજાય? હા હા હા, બરાબર છે. એક્શનના ફોર્મમાં લઈ જઈએ આપણે છે. ક્રિયા રૂપે નથી લેવાનું. ક્રિયાને વિઝનમાં સેટ ના થાય, ક્રિયાને વિઝનમાં સેટ થાય ત્યાં સુધી આપણે ક્રિયા કરવાની હતી. એટલે ક્રિયામાં ઇન્ટરેસ્ટ લેવાનો હતો. હવે જયારે વિઝનમાં સેટ થઈ ગયું
પછી ક્રિયા આવે ઉદય કર્મ છે. થાય બી કરી ના બરાબર. થાય, મારા વિઝનમાં આવી ગયું. બરાબર છે, બરાબર, એકદમ બેઠું આ. હા હા હા. હવે છેલ્લો પ્રશ્ન પૂછી લઉં છું કે છે. જળ ચેતનમાં ઊંડું કઈ રીતે ઉતરી શકે? એવું આપે બોલ્યા છો કે જળ ચેતનમાં ઊંડું કઈ રીતે ઉતરી શકે, તો ના જ અનુભવ ઉતરી કોણ શકે. કરે છે? હા, શ્રીમદ રાજચંદ્રજીનું વાક્ય છે, જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. ઓ શ્રીમદ રાજચંદ્રનું વાક્ય છે. બરાબર. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. બરાબર છે. જળથી ચેતન ના ઉપજે ને ચેતનથી જળ ના ઉત્પન્ન થાય. બરાબર છે. એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. એવો અનુભવ થાય જ નહીં. અચ્છા, તો આ જે આખો કોન્સેપ્ટ જે છે કે આત્માની અનુભૂતિ શબ્દ જે વાપર્યો છે ને, એ જગતના બહુ જૂજ જીવો એને સમજી શકે આત્માની અનુભૂતિ એટલે શું. આત્માની અનુભૂતિ એ પ્રકૃતિનો શબ્દ નથી અને પ્રતિષ્ઠિત આત્માનો સબ્જેક્ટ નથી. બરાબર છે, બરાબર. પ્રકૃતિ તો કુદરતી રચના છે જ, અને પ્રતિષ્ઠિત આત્મામાં રહેલું અજ્ઞાન છે, એ આ જગતનું સનાતન સત્ય સમજીને અજ્ઞાનનો નાશ કરવાનું છે, એટલે એનું અસ્તિત્વ ખલાસ. એ જ આત્માની અનુભૂતિ. બરાબર, પણ એ જડનો જ અનુભવ કહેવાય ખરેખર તો, ના, અનુભવ ના કહેવાય. એટલે અજ્ઞાનનો જે નાશ કરવો છે એ તમારો પુરુષાર્થ કહેવાય છે, અને અજ્ઞાન નાશ થઈ ગયું એટલે પ્રતિષ્ઠિત આત્મા ખલાસ થઈ ગયા. એ જ આત્માનો અનુભવ. પછી તો દેહ છે, એ તો કુદરતી રચના છે જ. બરાબર, બરાબર. એટલે કે પોતાને પોતાનો અનુભવ કેમ થઈ ગયો તો કે અજ્ઞાન જ ના રહ્યું. પછી અજ્ઞાન જ કર્ટેન હતું ને. કર્ટેન મન. એટલું ધ્યાન રાખવાનું કે મન વચન કાયા અને મન વચન કાયાની અવસ્થા કેવળ જ્ઞાન માટે ક્યારે બાધક નથી. આ પહેલા બરાબર. મૂકી નાખો. પહેલું બોલું છું, મન વચન કાયા. મન વચન કાયા. મન વચન કાયાની કોઈ પણ ક્રિયા અથવા અવસ્થા એ મન કેવળ જ્ઞાનને ક્યારે બાધક નથી. બરાબર. માટે મન વચન કાયને સુધારવી, મન વચન કાયની ક્રિયાઓને સુધારવી, અવસ્થાઓને સુધારવી, એને કેવળ જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. એને રિલેટિવ સત્ય સાથે લેવા દેવા હોઈ શકે, વ્યવહાર સાથે. એટલે આત્માનો અંશાત્મક અનુભવ ના થાય કોઈ દિવસ, જે કહે છો. હા, ખ્યાલ એટલે મેં કીધું ક્યારે કોઈને કેવળ જ્ઞાન અપૂર્ણ હોઈ શકે જ નહીં. અસૈદ્ધાંતિક વાત છે. બરાબર, અંશાત્મક અનુભવ ના થાય કોઈ દિવસ. કેવળ દર્શન અપૂર્ણ હોય, કારણ કે જેમ જેમ અજ્ઞાન નાશ થાય એમ તમારું ડેવલપમેન્ટ વધતું જાય, એમ તમારું દર્શન અપગ્રેડ થતું જાય. બરાબર. દર્શનના સ્ટેજીસ હોય, કેવળ જ્ઞાનના સ્ટેજીસ ના હોય કોઈ દિવસ. બરાબર. અને એના અંશ હોય કે ભાઈ 356 ડિગ્રી કે 300 કેવળ દર્શન દર્શન ના હોય. સમજી. કેવળ જ્ઞાન ના હોય અંશ. બરાબર છે, બરાબર. અને આનંદ જે થાય છે એ આ અજ્ઞાન નાશ પામે છે એનો જ થાય છે. એ હા, કઈ રીતે હું તમને સમજાવું. ધારો કે કેવળ જ્ઞાન એટલે શું? ધારો કે પૂનમ છે, પૂનમ એ કેવળ જ્ઞાન છે, બરાબર છે? બરાબર. હવે આપણને એકમ કે બીજનો ચંદ્ર દેખાયો. હા, હવે ત્યાં ચંદ્ર તો પૂનમ જ છે. બરાબર, બરાબર. પણ આપણું જે અજ્ઞાનનું લેવલ છે એટલે આપણને અમાસ દેખાય. હા, હવે અમાસ વખતે પણ ચંદ્ર તો પૂર્ણ જ છે. બરાબર છે, બરાબર. આપણે રિયલાઇઝ નથી કરતા બીકોઝ ઓફ ધ કર્ટેન. હા. પછી એકમ બીજથી થાય છે એમ ધીમે 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 એનો પ્રકાશ વધતો જાય છે. હવે પ્રકાશ વધતો જાય છે તે વખતે પણ સર્વ અવસ્થામાં એકમ થી પૂનમ સુધી ચંદ્ર તો પૂર્ણ જ છે. બરાબર. પણ તમે જે અજ્ઞાન નાશ કરો છો, ધેટ્સ યોર પુરુષાર્થ. અને એનો અનુભવ થાય છે. હવે જે દિવસે તમારું અજ્ઞાન નીકળી ગયું એ જ પૂનમ. બરાબર. તો કે ચંદ્ર તો પૂનમ સ્વરૂપે જ છે. પણ હા, આપણને અનુભૂતિ અજ્ઞાન ગયા તે દિવસે જ નીકળી ગઈ. એ દિવસે થયું કે પૂનમ છે, પણ ચંદ્ર તો પૂનમ સ્વરૂપે જ કાયમ માટે હોય છે. સમજી ગઈ, સમજી ગઈ. ચંદ્રમાં પીસીસ નથી. હા, એમ આત્મામાં પીસીસ નથી. પણ અજ્ઞાન જે ગ્રેજ્યુઅલી જાય છે ને, બસ
એમાં પીસીસ છે. હા ફેસીસ શેના છે? અજ્ઞાનના છે. આમાં શું થાય છે, આપણે ઊંધું સમજ્યા છે. આપણે કારણ કે એવું છે કે આંખે દેખેલું સત્ય છે ને અને સનાતન સત્ય બંને જુદી વસ્તુ છે. તમને એવું લાગે છે કે આ ચંદ્રના ફેસીસ છે, એકમ બીજ ચોથ, બરાબર છે? હા ખરેખર ચંદ્રના ફેસીસ નથી, અજ્ઞાનના ફેસીસ છે, અંધારાના ફેસીસ. હા હા અજ્ઞાનના basis. એકમથી પૂનમ સુધી સર્વ અવસ્થામાં પૂર્ણ રૂપે જ એનું અસ્તિત્વ છે. બરાબર બરાબર તમારું રિયલાઇઝેશન તમારા અજ્ઞાનના અંધારાને કારણે તમને થાય છે. બરાબર એટલે અજ્ઞાન દૂર થાય છે એના સ્ટેજીસ છે. એના સ્ટેજીસ છે. પણ દુનિયા શું છે કે આ ચંદ્રના ફેસીસ છે. જ્ઞાનના ફેસીસ નથી. બરાબર. હા એનીવે, એટલે આ તો સમજણની વાત કરું છું. એટલે જગતના લોકોને આ વિજ્ઞાન સમજતા એટલા માટે વાર લાગે છે કારણ કે અત્યાર સુધી આપણે જે વાત ભણી છે ને એ બધી રિલેટિવ સત્યની ભણી છે. બરાબર. અને રિલેટિવ સત્ય એટલું ગાઢ થઈ ગયું છે કે એમાંથી કમઆઉટ થવા માટે જો કોઈ અનુભવી ના મળે તો તમારે બહાર જવું મુશ્કેલ છે, અશક્ય જેવું છે. હા ખરી વાત છે. બીજા લોકોને સમજણ નથી પડતી, કહીએ છે તો પણ ના. એ તો બહુ આ કહું છું ને કે આમાં વિચારક હશે, થિંકર હશે અને ઓપન માઇન્ડ ના હશે તો જ એને કામ લાગશે. બાકી બધા માટે જો જે ધર્મ છે બરાબર છે, એને ઇન્ટરેસ્ટ હોય તો આપણે કઈ છૂટવાનું, ના હોય તો કશું વાંધો નહીં, એ જ્યાં હોય ત્યાં બરાબર છે. બરાબર છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય પાલિતાણા સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા હાજી સ્વામીજી, આપણે સ્વામીજી 1.5 થી પોણા 2 વર્ષ થયા આપની સાથે કોન્ટેક્ટ છે સ્વામીજી. આપનું જ્ઞાન દિવસે દિવસે પ્રગતિ થાય છે અંદરની સ્વામીજી. તો સ્વામીજી આજના દિવસે, મોટા દિવસે કહેવાનું સાહેબ એટલું કે જ્યારે વિજ્ઞાન દ્રષ્ટિ કાચી હતી શરૂઆતમાં સાહેબ, ત્યારે શંકા પડી હોય આ તે, તો એના નિમિત્તે હું મિચ્છામી દુક્કડમ માંગુ છું સાહેબ આપની પાસે. હવે તો સંપૂર્ણ વિશ્વાસ છે સાહેબ. એટલે પણ પેલા જે ભૂલો થઈ હોય તો શંકાના હિસાબે મિચ્છામી દુક્કડમ માંગુ સાહેબ. અને સ્વામીજી પ્રશ્નો સાહેબ 2 હતા નાના. હવે સ્વામીજી એક વસ્તુ સ્વામીજી, જે મારો ભાવ છે હું કહી દઉં કે સ્વામીજી જેમ જેમ તમારા કોઈ પણ વાક્ય જ્ઞાનના, તમે સરસ વાક્ય કીધું સ્વામીજી કે આ સામેવાળાના મન વચન કાયા નિમિત્ત છે, તો આ મન વચન કાયા નિમિત્ત નથી. તો આ સ્વામીજી વિચાર કરીએ ને સ્વામીજી, તો ગમે એવી સિચ્યુએશન હોય ને સંસારમાં તો પણ સ્વામીજી ભીખ અને કોઈ ડાઉન થતા જાય છે સ્વામીજી. એટલે કે જબરદસ્ત સ્વામીજી અંદરની બહુ આમ પ્રભાવિત થઈ ગયા સ્વામીજી એવા વાક્યથી. અને સ્વામીજી પ્રશ્ન એવો છે સ્વામીજી કે આપણે સ્વામીજી કોઈ પણ એક માણસ મશીન બનાવતો હોય સ્વામીજી કોઈ પણ જાતનું, તો એ મશીનમાં 1 વાર બનાવે, 2 વાર બનાવે, પછી સમજી લો એના લાઈફમાં 200-500 મશીન બનાવી નાખ્યા. એટલે ઈ ફિલ્ડમાં ઈ એકદમ અનુભવ થઈ ગયો ને ઈ મશીન બનાવવાનો એને અનુભવ થઈ ગયો સ્વામીજી. તો સ્વામીજી કેરી ફોરવર્ડ ન થાય સ્વામીજી નેક્સ્ટ ભાવમાં એને રિલેટિવ. ધારો કે સ્વામીજી આ મને કેમ આ પ્રશ્ન થયો કે હું થોડોક 15 વર્ષ 17 વર્ષનો હતો ને સ્વામીજી, તો ઓલા ઢોલક બનાવતો તો એમાં છે ને ઓલા સર્કિટ બેસાડવાની આવે સ્વામીજી. તો હું સ્વામીજી લગભગ 2-3 કલાકમાં બધા કરતા સ્પીડથી હું કરવા માંડ્યો હતો. અને મને સાહેબ સ્વામીજી જોવું પણ ન પડે, ઓટોમેટિક બધું કાર્ય થવા માંડે. તો સ્વામીજી મારો અનુભવ છે તો એ મને કેરી ફોરવર્ડ, આમ જેમ કે આપણું ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થાય સ્વામીજી, તો આ કેરી ફોરવર્ડ ન થાય? કોઈ પણ ડોક્ટરની ફિલ્ડમાં ડોક્ટર ઓપરેશન કરતો હોય ના, એ ના થાય. રિલેટિવ જ્ઞાન કેરી ફોરવર્ડ ના થાય. સનાતન સત્ય ડેવલપમેન્ટ રૂપે કેરી ફોરવર્ડ થાય છે. નોલેજ રૂપે તો કેરી ફોરવર્ડ થતું જ નથી, નેવર. તો સ્વામીજી આ મશીન બનાવ્યો હોય 500, તો એનો અનુભવ નહીં કે આ મશીન આ રીતે બને, એનો અનુભવ એમાં કાંઈ નહીં એનો? ના, કેરી ફોરવર્ડ ના. અચ્છા સ્વામીજી. અને સ્વામીજી એક નાનો પ્રશ્ન બીજો ઈ છે સ્વામીજી કે સ્વામીજી ગયા પર્યુષણ ઉપર તમે એક વસ્તુ વિચાર કરો કે રામકૃષ્ણ મહાવીરને બાળ મંદિરમાં કેમ જવું પડ્યું? એના હિસાબે સ્વામીજી મેં આ પ્રશ્ન, તમારું એક ટાઇટલ છે ને સ્વામી, રિલેટિવ સત્યનું જ્ઞાન કોઈ દિવસ કેરી ફોરવર્ડ ના થાય. પોતાનું ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થાય. નાની ઉંમરથી આ જગતનું સનાતન સત્યને સમજાતું જાય, હું આત્મા છું તેવું લક્ષમાં રહે. પણ રિલેટિવ સત્યનું જ્ઞાન જે ગયા અવતારનું હોય એ અવતારમાં ના આવે. હા, એટલે સ્વામીજી તમે અમુક સેન્ટેન્સ છે ને કે ભાઈ ડોક્ટરને પણ પછી બીજા જન્મમાં બાલ મંદિરમાં જ જવું પડે. પછી આની ઉપરથી સ્વામીજી વિચારતા આ પ્રશ્ન મને ઉદ્ભવ્યો હતો કે ભાઈ આ અનુભવ નથી થતો. ઓકે સ્વામીજી, સમજાણું સ્વામીજી.
બીજો પ્રશ્ન સ્વામીજી એ છે કે ગયા પર્યુષણ ઉપર સ્વામીજી આપણે વાત થઈ હતી, આવ્યો તો હું પણ સત્સંગમાં સાહેબ ત્યાં અમદાવાદ, તો સાહેબ સ્વામીજી એક વાત એ થઈ હતી કે કોઈ દિવસ આપણું જે ડેવલપમેન્ટ હોય ને એ નેક્સ્ટ અવતારમાં કોઈ પણ નિમિત્તે ઓપન થાય, આપણું એના વિના નો થઈ શકે એવી વાત થઈ હતી સ્વામીજી. પછી તમે હમણાં લોકડાઉનના સત્સંગમાં સ્વામીજી એમ કીધું કે અમુક લેવલે સ્વયંભૂ પ્રગટ થઈ જાય છે જ્ઞાન, આપણું ડેવલપમેન્ટ. તો સ્વામીજી એટલે એ કઈ રીતે સ્વામીજી જરાક સમજાણું નહીં થોડું, એટલા માટે કહું. એ કેવું છે કે બહુ હાઈ લેવલના સમર્થ પુરુષો હોય એ લોકોને સ્વયંભૂ જ્ઞાન થાય. જેમ કે તીર્થંકરો હોય એને કોઈ જ્ઞાન આપનાર ના હોય છેલ્લા અવતારમાં, કારણ કે ડેવલપ થઈ ગયેલા હોય. કેવળ હોય, કેવળ જ્ઞાનીઓ થવાના હોય એને જ્ઞાનની જરૂર ના હોય છેલ્લા અવતારમાં. આગલા અવતારની અંદર હાઈ લેવલના અનુભવી જ્ઞાનીઓ હોય, 95% પ્લસ બધા હોય, તો એ લોકોને સ્વયંભૂ જ્ઞાન પ્રગટ થાય. કોઈ નિમિત્ત મળે છતાં એ લોકોને કોક ને કોક તો નિમિત્ત મળતું જ હોય છે, પણ એ માઇન્ડ નિમિત્ત હોય. પોતાનું ડેવલપમેન્ટ એટલું હોય કે ખાલી જેને કહેવાય ને કે આમ શું કહેવાય કે આમ દીવાથી દીવો સ્પર્શ થાય ને પ્રગટ થઈ જાય એવું હોય લોકોને. બરોબર. ત્યારે કેટલાક નિમિત્તને કેવું છે ખુલ્લું થવા માટે બહુ સંઘર્ષ કરવો પડે પછી ખુલ્લું થાય. જેમ કે કોઈ માણસને વૈરાગ્ય ભાવ લાવ્યો હોય પણ તમારે 40-50 વર્ષ સુધી એનો મોહ રહે અને ત્યાર પછી એક નિમિત્ત મળી ગયું અને આખોનો વૈરાગ્ય ભાવ સત્તામાં હતો એ ખુલ્લો થઈ જાય. એવી રીતે એટલે મેચ્યોર માણસોની મેચ્યોરિટી એના જ્ઞાન દર્શનમાં એટલી હાઈ લેવલની હોય કે એને નેક્સ્ટ બર્થમાં પણ જરૂર ના પડે અને નિમિત્ત મળે છતાં પણ એક માઇનોર તરીકે કામ કરતું હોય, પોતાનો જ પુરુષાર્થ કામ કરતો હોય અંદર. બરોબર સ્વામીજી. અને આ એટલી સૂક્ષ્મ વાત છે કે જેમ તેજીને ટકોરો કહેવાય અને ગધેડાને ડફણા કહેવાય. આ શબ્દ સાંભળ્યો છે કે નહીં? આવું કેમ કીધું હશે? તેજીને ટકોરો અને ગધેડાને ડફણા. જેનું ડેવલપમેન્ટ ના હોય માર કરો તોય સુધરે નહીં, અને તેજીને ખાલી ઈશારો કરો સમજી જાય ડેવલપ થયેલો છે. મારી વાત સમજાય છે? આ રીતે ડિફરન્સ હોય, ચમત્કાર ના હોય. ઓકે, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। हाँ, मणिभद्र जैन, राजस्थान, डूंगरपुर से। जी जी। हाँ, मेरे मन वचन काया से आपके प्रति कोई खोटा भाव हुआ हो तो मैं आपसे मिच्छामि दुक्कडम करता हूँ। सच्चिदानंद। यस। मेरा प्रश्न है स्वामी जी, इस आत्मा को केवल ज्ञान प्राप्त न हो तब तक लाइव प्रतिष्ठित आत्मा का क्या पुरुषार्थ रहना चाहिए, ये समझाइए स्वामी जी। कोई भी जीव को अगर केवल ज्ञान नहीं होता है उससे पहले लाइव प्रतिष्ठित आत्मा का पुरुषार्थ क्या होना चाहिए? अपने स्वरूप, अपना स्वभाव और अपनी क्वालिटी को जागृति में ज्यादा रखने की कोशिश करो। अपना स्वरूप, अपना स्वभाव, यानी स्वरूप का मतलब होता है अस्तित्व, अपना अस्तित्व, अपना स्वभाव और अपनी क्वालिटीज हर समय लक्ष्य में रखने की कोशिश करो, क्योंकि वो हम खुद है और हम जो नहीं है ऐसा मन वचन काया की अवस्था और 5 इंद्रियों से अनुभव में आती हुई पूरी सृष्टि, इसको कुदरती रचना के रूप में देखने का as far as possible प्रयास करो। और ये प्रयास से मैं समझता हूं आपका केवल ज्ञान और केवल दर्शन वो प्राप्त करने के लिए सम्यक ज्ञान और सम्यक दर्शन ये धीरे धीरे डेवलप होगा और मिथ्या ज्ञान और मिथ्या दर्शन का नाश होगा, और यही प्रक्रिया है। अच्छा, हाँ सर। इसलिए प्रतिष्ठित आत्मा, लाइव प्रतिष्ठित आत्मा है, उसको मेरा कहने का मतलब उसको शुद्ध आत्मा में रखना है और सब उसके सीट पे बैठाना है और सब, और मन वचन काया क्रिया को सब डिस्चार्ज देखना है। सीट पे बिठाना नहीं है,
मैं खुद ही शुद्धात्मा हूँ, मैं ही चेतन हूँ, मैं ही अविनाशी हूँ और सर्व प्रकार की अनंत शक्तियां मेरे में ही है। मैं ही ज्ञान प्रकाश स्वरूप हूँ और मेरे अलावा जो कुछ भी दिखता है, चाहे मन वचन काया के रूप में दिखता है, मन वचन काया की अवस्था के रूप में दिखता है, या 5 इंद्रियों से अनुभव में आती हुई पूरी सृष्टि दिखती है, ये सब कुदरती रचना ही है और उसमें मेरे को डीप में नहीं जाना है, क्योंकि आखिर कुदरत का है और कुदरत के पास ही रहेगा। और जो कुछ भी प्रकृति चलती है राग द्वेष के आधार से, पाप पुण्य के आधार से, वो सत्ता मेरे पास नहीं है, मेरा यानी आत्मा के पास नहीं है, तो मैं क्यों इसमें डीप में जाऊं? और जो होने वाला है वो ही होगा और वो कंपलसरी है, फिर मैं उसमें ऑप्शन क्यों ढूंढूं? और ऑप्शन ढूंढ कर भी मैं क्या कुदरती रचना को बदलना चाहता हूं? नहीं। और अगर कुदरती रचना को बदलना चाहता भी हूं, इससे मेरे को क्या फर्क होगा, शुद्धात्मा को क्या फर्क होगा? बराबर बराबर, ये ना कोई कंसर्न ही नहीं है। अच्छा। मगर क्योंकि अज्ञानता से आज तक हमने इतनी सारी वैल्यू बढ़ा दिया है रिलेटिव सत्य की, और इसीलिए हमको सनातन सत्य की वैल्यू आज तक समझ में नहीं आई। सनातन सत्य का नॉलेज था हमारे पास कि मैं आत्मा हूं, मैं शुद्धात्मा हूं, ये नॉलेज था हमारे पास, उसमें कोई कमी नहीं थी, और वो नॉलेज तो हमारे पास हजारों अवतार से है। मगर ये मन वचन काया की अवस्था मात्र जो कुदरती रचना है और रिलेटिव सत्य के अंदर हमको डीप में जाना नहीं है, उसको टच नहीं करना है, इनको फिल्म की तरह बाईपास होते हुए देखते रहना है, ये जो बात थी वो हमारी सोच में, हमारी दृष्टि में आज तक हमको नहीं मिली। और इसीलिए हम हर समय प्रकृति को या प्रकृति के माध्यम से अवस्था को या व्यक्तियों को बदलने का प्रयास करते रहे। कभी दूसरे की प्रकृति को बदलने का प्रयास किया, कभी अपने मन वचन काया को बदलने का प्रयास किया, कभी मन वचन काया की अवस्था को बदलने का प्रयास किया। ऐसे करते रहे और हमारा खुद का जो स्वरूप और स्वभाव है वो तो उससे कहीं दूर चला गया। बराबर। हाँ समझ में आया ना? हाँ आ रहा है स्वामी। ओके ओके ओके। हाँ, मेरा दूसरा प्रश्न था स्वामी जी, अध्यात्म पर्व पे हम सभी महात्माओं की जिज्ञासा है आपसे स्वामी जी, जिससे हमारी प्रकृति, भावना व पुरुषार्थ आप जैसा बने। तो स्वामी जी, एक तो है कि आपकी रिलेटिव व रियल की दिनचर्या क्या है, और जीवन तो एक आम आदमी की तरह बिल्कुल सिंपल है और कोई उसमें कोई बाह्य जीवन में कोई विशेषता नहीं है। आपकी तरह ही मैं खाना खाता हूँ, सोता हूँ, कामकाज करता हूँ, और जो कुछ भी मेरा व्यवहार लेकर आया हूँ इसको संभाव से निपटारा करता हूँ, और कोई बाह्य प्रकृति में विशेषता नहीं है। सरलता लाइफ है, मेरी लाइफ सरल है, कोई टेढ़ी मेढ़ी नहीं है, रिक्वायरमेंट बहुत कम है, परिग्रह भी बहुत कम है, और ज्यादातर मेरे को जीवन जीने के लिए ज्यादा सोचने की बहुत जरूरत नहीं रहती है। इस प्रकार की मैं प्रकृति लेकर आया हूँ। अच्छा। तो कुदरत ने मेरे को सब प्रकार की जो बेसिक सुविधा है, जिसको कहते हैं नेसेसिटी, खाना पीना, कपड़ा, घर में रहना, तो ये हमने कुदरत को इजीली दे दिया है। तो मेरे को इसके लिए कोई ज्यादा कोई एफर्ट करने की जरूरत नहीं होती है। और ये प्रकृति में प्रकृति की बात है, ये कोई मेरी स्पेशलिटी की बात नहीं है। सरल जीवन जी के सरल जीवन लेकर आया हूँ कि ज्यादातर कोई मेरी अपेक्षा नहीं होती है, कोई इच्छा नहीं होती है। हर प्रकार की इच्छा हो, जिसको बोलते सामाजिक व्यक्ति को जो नॉर्मल होती है, इस प्रकार की मेरे को इच्छा है ही नहीं। न कोई अच्छे कपड़े की इच्छा है, न कोई साधन संपत्ति की इच्छा है, न कोई संबंधों को बढ़ाने की इच्छा है, सामाजिक नहीं कोई मेरे को बहुत बड़ी ख्वाहिश कि मैं प्रकृति के रूप से मैं दुनिया में पॉपुलर हूँ, ऐसी भी मेरी कोई ख्वाहिश नहीं है। मेरी सोच यही है कि विज्ञान दुनिया के अंदर इतना फैले ताकि दुनिया के जितने भी धर्म जो है वो अपसेट हो गए, वो सेटअप हो जाए, यही मेरी भावना है। और लोगों की दृष्टि जो है वो भी जो अपसेट हो गई है वो सेटअप हो जाए, यही मेरी भावना है। और इसीलिए बाह्य कोई मेरे को आकर्षण नहीं है और नहीं कोई मेरे को कोई बड़ी
वो कोई इच्छा है कोई, तो ये मेरा बाह्य जीवन है, काफी सरल है। खाना पीना, कपड़ा लत्ता, घूमना, ये सब नॉर्मल व्यक्ति की तरह, ये कोई स्पेशलिटी नहीं है। और अंदर जो मैं अपने ज्ञान और दर्शन की जो खुमारी लेकर आया हूँ, वो बहुत हाई लेवल की लेकर आया हूँ। और इसीलिए बचपन से ही मेरे को भीख और भय नहीं था। बचपन से ही जो भी मेरी सोच थी, मेरा डेवलपमेंट था, उसके मुताबिक। हाँ, इतना जरूर था कि मेरा जो सामाजिक जीवन से बचपन से लेकर अभी तक, यानी 2015 तक मेरा जन्म हुआ, और 2015 तक मेरे को सामाजिक जीवन में एक मध्यम वर्ग का जो जीवन होता है, कष्टदायक, मेहनत करने का, ऐसा मेरा जीवन रहा। और हर परिस्थितियों ने मेरे को अनुभव ही बताया, अनुभव ही दिया। उन्होंने हमको सिखाया कि आखिर दुनिया में आप पैदा हुए हैं, जन्म लिया है, मगर यहाँ कुछ पाना नहीं है और नहीं कुछ खोना है, क्योंकि ये दुनिया में वैसे भी पाना और खोना कुछ है ही नहीं। ये सब कर्मों का फल है। हम भ्रांति से मानते हैं कि मैंने पाया और मैंने खोया, ये सब दोनों भ्रांति है, और इसीलिए उसमें कोई वेट देने की जरूरत नहीं है। जो भी अपना हिसाब है, इसको खत्म करो, अच्छी बात है, मगर उसमें बिना राग द्वेष इसको खत्म करो, यानी वैराग्य भाव से, वितराग भाव से, सम भाव से उसको खत्म करो। यही एक मेरी सोच रही है। और मेरी भावना बहुत बड़ी है कि जो मैं जगत कल्याण की बात करना चाहता हूँ, ये मेरा भाव है कि विश्व के लाखों करोड़ों लोग ये विज्ञान को समझे, क्योंकि ये विज्ञान कुदरत का कानून है, ये न मेरा है और न कोई और व्यक्ति का है। ये तो सनातन सत्य की बात है, और सनातन सत्य की बात जब दुनिया के लोग समझेंगे, तो मैं समझता हूँ जो सांप्रदायिक जो कट्टरता होती है, जो संप्रदाय की जो पकड़ होती है, संप्रदाय की जो जड़ता होती है, और संप्रदाय के अंदर जो भेदभाव होते हैं, और क्रियाकांड के अंदर कंपटीशन एंड कंपैरिजन होती है, ये शायद लोगों के मन में से धीरे धीरे शांत हो जाए या नॉर्मल हो जाए। यही मेरी एक भावना है। हर व्यक्ति मोक्ष में ही जाए ऐसा मेरा भाव नहीं है, मगर एक इंसान भी अच्छी तरह अपना जीवन जिए, और इंसानियत के नाते इंसान को प्रेम करे, भले धर्म का कोई भी पालन करे, राम कृष्ण महावीर शिव स्वामीनारायण ईश्वर अल्लाह क्राइस्ट किसको भी माने, वो उसका मानने का अधिकार है, मगर ह्यूमैनिटी का जो लेवल है उससे नीचे नहीं जाए। कम से कम हमारा जो रिलीजन है, मजहब है, इसको कोई भी व्यक्ति अपने आप से फॉलो करना चाहते हैं वो कर सकते हैं, इसमें मना नहीं है, मगर हमारी जो सोच है ह्यूमैनिटी वाली, मानवतावादी, उससे हमको नीचे नहीं उतरना है। तो इसीलिए ये आध्यात्म विज्ञान बहुत ज्यादा लोगों के पास जाए, लोगों को समझ में आए, तो लोग खुद ही अपने आप उसको शेयर करें। यही मेरी एक भावना है जीवन की। और इसी तरह मैं मानव सृष्टि का, मानव समाज का इस प्रकार से मैं उत्थान करना चाहता हूँ, और यही मेरी एक ख्वाहिश है। और मेरा आंतरिक जो पुरुषार्थ है मेरे स्वस्वरूप और स्व स्वभाव के लिए, वो तो हर समय मेरा इंटेक रहता है, उसमें ये सब बातें नहीं आती है, क्योंकि मेरी जो जागृति है स्वस्वरूप की, स्व स्वभाव की और स्व क्वालिटी की, वो हर समय अपने आप स्वयं रहती है, क्योंकि मेरे को पुरुषार्थ करने के लिए इसलिए जरूरत नहीं है, रिलेटिव सत्य में इंटरेस्ट नहीं है, और हर अवस्था कुदरती रचना के रूप में मेरे को देखती है। तो इसीलिए, मगर ये जो भावना की बात बताए, तो भावना ये है, बाह्य जीवन मेरा ये है, और अंदर की जो शुद्धात्मा पद की जो जागृति है, स्वरूप की जागृति, क्वालिटी की जागृति, अस्तित्व की जागृति, वो तो वही की वही इंटेक रहती है, उसमें कोई फर्क नहीं होता है। जो फर्क होता है ये बाह्य प्रकृति में हो सकता है संजोग के अधीन, या तो जगत कल्याण की भावना के अंदर अप्स एंड डाउन्स आ सकता है, मगर मेरी मूल जागृति जो ज्ञान की जागृति है उसमें कभी फर्क नहीं आता है। ये उनकी जागृति हर समय बनी रहती है। आप समझे ना? हाँ स्वामी जी, हाँ आवाज आ रही है। हाँ धन्यवाद स्वामी जी। ओके। हाँ आपका बाह्य और आंतरिक जो हमको समझाया, हमको भी मार्गदर्शन प्रदान किया स्वामी जी, कोटि 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 वंदन वंदन। सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। राजेश पर जय सच्चिदानंद। हेलो, जय हाँ, सच्चिदानंद। हेलो, मिच्छामी दुक्कडम।
મિચ્છામિ દુક્કડમ. હું રાજીવ પરમાર બોલું છું. ક્યાંથી બોલો છો? આ ગાંધીનગર થી અડાલજ થી બોલું છું. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. બોલો બોલો બોલો. જય સચ્ચિદાનંદ. હવે ખાસ પ્રશ્ન એવો હતો કે હમણાં વાત સત્સંગમાં કે આત્મા જારી રાખવા માટે કે હું શુદ્ધાત્મા છું અને રાજુ જુદો છે. સંભળાય છે હું બોલું છું? હા, સંભળાય છે. હા, તો આ કોઈ પણ બની જાય ત્યાર પછી ખ્યાલ આવે થોડું છે કે ભાઈ રાજુ થી આ કેવું છે, અને પછી એની પ્રતિક્રમણ બધું કરીએ થઈ ગયા પછી ખબર પડે. ત્યારે એવું એક્ઝેક્ટલી ખ્યાલ નહીં આવતું કે બની રહ્યું, ખ્યાલ આવતો પછી થોડો કે આ વસ્તુ રાજુ બની ગઈ છે. એટલે એ જાગૃતિ થઈ ગયા પછી આવે પુરુષાર્થ કરવો પડે અમારે. બરાબર છે, પણ આપણે તો એને વિજ્ઞાન દ્રષ્ટિએ જોતા શીખો કે ભાઈ પહેલી વસ્તુ છે કે ભાઈ રાજુનું આખું લાઈફ એટલે કે મન વચન કાયા અને એના સંજોગો એ કુદરતી રચના છે. માટે અમારે એમાં ઊંડા ઉતરવું નથી. આ પહેલો સબ્જેક્ટ. જેનું અસ્તિત્વ કુદરતના આધારે છે, જેનો કંટ્રોલ કુદરતના આધારે છે, અને જેની બિગિનિંગ અને એન્ડ કુદરતના આધારે છે, એમાં આપણે ઊંડા ઉતરીને શું અચીવ કરવું છે. ઓકે, એટલે પહેલી વસ્તુ જાગૃતિ માટે શું કર્યું છે કહેતા દસતા રહેવા. હા, એટલે સમજાવું છું. એટલે કુદરતી રચનાને કુદરતી રચના તરીકે જુઓ. કુદરતી રચનાને મેં કર્યું છે, તેને કર્યું છે, તેઓએ કર્યું છે એ રીતે ના જુઓ. પહેલી વસ્તુ. બીજું કે આપણને લોકોને જે માઇન્ડ સેટ થયું છે, ધાર્મિક માઇન્ડ સેટ થયું છે, આધ્યાત્મિક નથી થયું. ધાર્મિક અને આધ્યાત્મિકમાં આસમાન જમીનનો ફેર છે. ધાર્મિક એ ક્રિયા ઉપર આધારિત છે, કરવા ઉપર આધારિત છે. મારે કઈ કરવાનું, મારે કઈ સુધરવાનું, મારે કઈ બદલવાનું, મારે કઈ ચેન્જ કરવાનું, આના ઉપર ધર્મ આધારિત છે. વિજ્ઞાનમાં સેપરેશન છે, છૂટાપણું. એટલે આપણે બધાએ ગોખી નાખ્યું છે કે ભાઈ નિજ દોષ દર્શન થી સ્વદર્શન. બરાબર છે? સંભળાય છે? હલો. નિજ દોષ દર્શન થી સ્વદર્શન. હવે આ આપણે સાંભળ્યું છે, વાંચ્યું છે અને સ્વીકાર્યું છે અને આપણે ફોલો કરીએ છીએ. તો પ્રશ્ન એ છે કે નિજ દોષ દર્શન થી સ્વદર્શન એ જે આપણી જે સમજણ છે એ સમજણ ધાર્મિક છે, આધ્યાત્મિક નથી. આધ્યાત્મની અંદર અને ધર્મની અંદર ફેર શું છે કે બીજો અને હું બંને જુદા છીએ અને મારી પ્રકૃતિમાં કોઈને દુઃખ ના થાય એવો કોન્સેપ્ટ હોવો જોઈએ. એને ધર્મ કહેવાય. શું કહેવાય? ધર્મ કહેવાય. આધ્યાત્મમાં શું કે છે કે મન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. બરાબર છે? હવે આ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે એ બીજાની ખરી કે આપણી ખરી? એ ફાઇલ નંબર 1 રાજુની છે. ના, દુનિયાની કોઈ પણ વ્યક્તિના મન વચન કાયાની અવસ્થા કુદરતી રચના તરીકે જોવાની, તો પછી આપણા મન વચન કાયા કુદરતી રચના ખરા કે નહીં? ખરા, બરોબર. તો પછી એના અકર્તા જોવાના, આપણા કરતા જોવાના, એના નિર્દોષ જોવાના, આપણા દોષિત જોવાના, એમાં સિદ્ધાંત ક્યાં આવ્યો? હું સિદ્ધાંતની વાત કરું છું, હવે શ્રદ્ધાની વાત નથી કરતો. બરોબર. સિદ્ધાંત જીવ માટે સરખો લાગુ પડે. શ્રદ્ધા પોતાના માટે છે કે પોતાની પ્રકૃતિ શુદ્ધ કરવી છે, સુધારવી છે, બદલવી છે, ચેન્જ કરવી છે, સારી કરવી છે, ધાર્મિક કરવી છે, સામાજિક કરવી છે, એના માટે બરાબર છે નિજ દોષ દર્શન. પણ જેને મોક્ષે જવું છે એને પોતે સ્વદર્શન કરી અને જીવ પોતાની પ્રકૃતિ સહિત બીજાની કોઈ પણ વ્યક્તિની પ્રકૃતિને એક જ સિદ્ધાંતથી જોવી છે, કુદરત મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના. બસ. જેને આધ્યાત્મ માર્ગે આગળ જવું, જેને ધાર્મિક માર્ગે આગળ જવું છે, જેને બે બરાબર છે. હવે બીજો એંગલ આપું કે માનો કે પ્રકૃતિએ કઈ ભૂલ કરી અને પ્રકૃતિ માફી માંગે તો એની સાથે આપણને વાંધો નથી.
આપણી દ્રષ્ટિમાં પ્રકૃતિની ભૂલ Okay. કરી છે એવું ના હોવું જોઈએ, અને પ્રકૃતિ માફી માંગે છે એ પણ આપણી દ્રષ્ટિમાં ના હોવું જોઈએ. એ પ્રકૃતિનો સબ્જેક્ટ છે. ભૂલ કરે Okay. તે પ્રકૃતિનો સબ્જેક્ટ, અને માફી માંગે તે પ્રકૃતિ. માદું પડે તે પ્રકૃતિનો સબ્જેક્ટ, અને દવા લે તે. બરોબર. આટલા બંને કુદરતી રચના છે. હવે સમજી ગયા તમે? હા, બરોબર. ધર્મમાં બે ભાગ પડ્યા, આધ્યાત્મમાં ભાગ નથી પડ્યા. આધ્યાત્મમાં તો જે માદો પડે છે તે કુદરતી રચના, દવા લે છે તે કુદરતી રચના, અને સાચો થાય તે કુદરતી રચના. અહીંયા અતિક્રમણ કરે તે કુદરતી રચના, અને પ્રતિક્રમણ કરે તે કુદરતી રચના. સમજી ગયા? પણ આધ્યાત્મ માર્ગમાં, હા, બરોબર. કારણ કે આધ્યાત્મ હા, માર્ગમાં બરોબર. જીવ માત્ર માટે એક જ પ્રિન્સિપલ છે, અલગ અલગ નથી. પોતાના માટે જુદો અને બીજાના માટે જુદો, આવો સિદ્ધાંત હોઈ શકે નહીં. બરોબર. સમજી ગયા તમે? હા, બરોબર. જેટલું તો મારે વિજ્ઞાન આમાં આગળ પૂછો કરવો મારે જોઈએ મારે વધારે પડતું. જેટલું વિજ્ઞાન સમજશો એટલું ક્લેરિફિકેશન થશે, એટલું તમારું ઉપયોગ, જાગૃતિ, પુરુષાર્થ, અનુભૂતિ વધ્યા કરશે. ઓકે, બરોબર. હા, સમજાયું. બરોબર છે. ને હમણાં સત્સંગ સાંભળ્યા મારી કરજો કઈ હમણાં, હા? હા. ઓકે, અને જે પણ મારે કઈ તમારી રીતે થયું હોય, દોષ જોવાના હોય તો હું મિચ્છામી દુક્કડમ માંગુ છું, માફી માંગુ છું તમને પ્રત્યે. બરોબર. ઓકે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મોના ઘર Next. કોઈ જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદ. થોડા આવાજ જ્યાદા. હાજી હા. સ્વામીજી, સંકિતનો અનુભવ એ ચાર્જ પ્રતિષ્ઠિત આત્માનું હાઈએસ્ટ ડેવલપમેન્ટ કહી શકાય? સંકિત ચાર્જ પ્રતિષ્ઠિત આત્માનું હાઈએસ્ટ ડેવલપમેન્ટ એ સહાયક સંકિત કહેવાય. અનુભવ. હા, સહાયક સંકિત એ છેલ્લું ડેવલપમેન્ટ. એટલે કારણ કે ડિસ્ચાર્જ વાળો પણ એનો અનુભવ કરે છે એટલે. હા, એટલે સંકિત થી શરૂઆત થઈ, અને જે સહાયક સંકિત થયું એમાં એન્ડ આવી ગયો. હા, એટલે એ ટોપ લેવલ કહેવાય. શું કહેવાય? ટોપ લેવલ. હા. અને બિગિનિંગ થઈ, તમારી આધ્યાત્મ માર્ગે બિગિનિંગ થઈ, મુક્તિના માર્ગે બિગિનિંગ થઈ, સમ્યક દ્રષ્ટિથી. એટલે એ ચાર્જ વાળો સંકલ્પ કરે છે. ચાર્જ વાળો જ છે ને, સંકલ્પ નહીં. ચાર્જ વાળો અવસ્થાને એ રીતે જુએ છે. હા. સમ્યક દર્શનથી અને સમ્યક જ્ઞાનથી અવસ્થાઓને જુએ છે. હા, ચાર્જ વાળાને દ્રષ્ટિ મળી. હા, એ દ્રષ્ટિ મળી, એ દ્રષ્ટિનો ખાલી ઉપયોગ જ કરવાનો છે, બીજો કોઈ સંકલ્પ કરવાનો નથી. તો એ જે ઉપયોગ કરે એનો અસર ડિસ્ચાર્જ વાળાને હાલ મળે? ડિસ્ચાર્જ વાળાને કશું ના થાય, ખાલી ડિસ્ચાર્જ વાળાના સંજોગોની અસરથી ચાર્જ વાળો મુક્ત રહી શકે. હા. દાખલા તરીકે ડિસ્ચાર્જ વાળો મળી જાય તો ચાર્જ વાળાને કશું ના થાય. ડિસ્ચાર્જ વાળાનો પગ ભાગે, ચાર્જ વાળાને કશું ના થાય. ડિસ્ચાર્જ વાળાને પ્રોફિટ એન્ડ લોસ થાય, ચાર્જ વાળાને કશું ના થાય. આટલો ફાયદો થાય. પણ ડિસ્ચાર્જ વાળા ભાગમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે એ સંકિતનો અનુભવ ના કહેવાય, પણ એને સંકિતની દ્રષ્ટિ મળી કહેવાય. ના, સંકિતનો અનુભવ જ કહેવાય, પણ સંકિતનો અનુભવનું ટોપ લેવલ ને સહાયક સંકિત કહેવાય, એમ કહું છું. હા, એટલે એ જેમ તમે 5મા ધોરણમાં પાસ થઈ ગયા, એટલે 5મા ધોરણનો પાસ થઈ ગયાનો અનુભવ તો તમને થઈ ગયો, પણ તમને પીએચડી ના કહેવાય, એમ કહું છું. હા, હા, એ ડેવલપ ઘણું બધું પાસ કરવાનું બાકી છે. બરાબર. So Samkit is a primary in a spiritual path. Primary. And Keval Darshan is a ultimate in a spiritual path. બરાબર. પછી કેવળ જ્ઞાન જ આવે ખાલી. એટલે આ બધું ડેવલપમેન્ટમાંથી ચાર્જ વાળો જ પસાર થાય છે. હા, એ જ પસાર થાય ને. ડિસ્ચાર્જ વાળો તો મિકેનિકલ છે ને, એને પસાર થવા નથી, એને તો ફરજિયાત છે. એટલે આ ભવમાં જેટલું ડેવલપ કરે એટલું નેક્સ્ટ ભવમાં એને ડિસ્ચાર્જમાં દેખાય ખરું. હા, ના ડિસ્ચાર્જ ના કહેવાય, એને ડેવલપમેન્ટ ને ડિસ્ચાર્જ ના કહેવાય. ડેવલપમેન્ટ ઇઝ કેરી ફોરવર્ડ બર્થ ટુ બર્થ,
ખાલી કોઝની ઇફેક્ટને ડિસ્ચાર્જ કહેવાય. ડેવલપમેન્ટને ડિસ્ચાર્જ શબ્દ ના લાગુ પડે. સમજાય મારી વાત? હા 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 સ્વામીજી. ડેવલપમેન્ટ તો અપ ટુ કેવળ જ્ઞાન સુધી પ્રત્યેક અવતારે કેરી ફોરવર્ડ થાય. ખાલી કોઝ કર્યા છે એની ઇફેક્ટ ને ડિસ્ચાર્જ કહેવાય. શું કહેવાય? કોઝ ની ઇફેક્ટ મળે એ ડિસ્ચાર્જ માં આવે. હા, ડેવલપમેન્ટ ને ડિસ્ચાર્જ શબ્દ લાગુ ના પડે. એટલે ડિસ્ચાર્જ અહંકારમાં એ ડેવલપમેન્ટની અસર ના દેખાય. આ ભાવમાં હું જેટલું ચાર્જ વાળો જેટલું જ્ઞાનને અપ્લાય કરતો જાય દ્રષ્ટિથી, એટલું નેક્સ્ટ ભાવમાં એ ડિસ્ચાર્જ અહંકારમાં એની અસર હોય ને. હા, નેક્સ્ટ બર્થમાં હોય, આ બર્થમાં. હા, એટલે એમ એક એક બર્થમાં નેક્સ્ટ બર્થ એવું એનું બહારનું જે ડિસ્ચાર્જ છે આખું પેકેજ એ પણ આમ લેવલ એનું બી વધતું જાય ને. હા, વધતું જાય, વધતું જાય. પણ હું શું કહેવા માંગુ છું કે એમાં આપણે પડવાનું નહીં. તમે કન્ફ્યુઝ થઈ જશો. પછી હું તમે દાખલો આપી તો તમે કન્ફ્યુઝ થઈ જશો. તીર્થંકર નો આગલો અવતાર નરગતિમાં હોય. હા, હવે શું કરશો તમે? હા, બરાબર. એટલે એમાં ના પડશો. બહુ રિલેટિવ સત્યમાં ના પડશો. બધું એફએઝેડ છે, કશું કોઈ સ્ટાન્ડર્ડ નથી, માટે ઊંડા ના ઉતરશો. ઠીક છે, આપણી પ્રકૃતિથી કોઈને દુઃખ ના થાય એવો ભાવ રાખવો આપણે. ઇટ ઇઝ ઓકે. બરાબર. બહુ સ્પેશિયાલિટી, બહુ સુધારો, બહુ ક્વોલિટી પ્રકૃતિના ભાગમાં ખોળવા જેવી નથી. પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને દુઃખ ન હો, ન હો, ન હો, આટલો ભાવ ઇટ ઇઝ મોર ધેન ઇનફ ઇન અ સ્પિરિચ્યુઅલ પાથ. બરાબર. કોઈ વિશિષ્ટ પ્રકારની ક્વોલિટી પ્રકૃતિના ભાગમાં રિક્વાયરમેન્ટ નથી. નહીતર કન્ફ્યુઝ થઈ જશો. મેં સત્સંગમાં એટલા માટે અનેક વખત કહું છું કે રિલેટિવ સત્યમાં ઊંડા ના ઉતરશો, નહીં તો કન્ફ્યુઝ થઈ જશો. કોઈ એમાં સ્ટાન્ડર્ડ જેવું નથી. રિલેટિવ સત્યમાં કોઈ સ્ટાન્ડર્ડ નહીં. આજે દેવલોકમાં હોય ને કાલ નર્કલોકમાં હોય, એવું છે. ના, એટલે સ્વામીજી કન્ફ્યુઝન એટલે થાય છે કે પુરુષાર્થ પણ ક્યાંક ચાર્જ વાળા સાથે કનેક્ટેડ જ છે ને. પુરુષાર્થ વાળો ભાગ ચાર્જ વાળા સાથે કનેક્ટેડ છે, પણ એ કયો પુરુષાર્થ? કે જે પુરુષાર્થ પ્રકૃતિમાં આવે છે, એ પ્રકૃતિમાં આવેલો પુરુષાર્થ એ આપણે જે બીજ નાખ્યા છે તે પ્રમાણે ફળ આપે છે. ફળ એટલે રિઝલ્ટ. પતી જાય, ત્યાં એન્ડ આવી ગયો. એમાં કશું કોરું ફોરવર્ડ થવાનું નથી. ના, આ અવતારમાં તમારી પ્રકૃતિ સારી છે, માનું કે સારી છે. તમારા મન વચન કાયા ત્રણે સારા છે આ અવતારમાં. હવે આ અવતારમાં તમે જેટલા ખરાબ ભાવ કરશો, નેક્સ્ટ બર્થમાં પાછા ખરાબ આવશે. એટલે ઇન્ડિપેન્ડન્ટ ખરાબ ભાવ કરી શકે એમ? કેમ ના કરી શકે? ભાવ કરનારો જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી ગમે તે ભાવ કરી શકે. તમે વિચાર તો કરો, તીર્થંકર નો આગલો ભાવ નરગતિમાં ક્યારે હોય એમ કહો મને? ભાવ વગર હોય ના. તો પછી સમજી જાવ ને. બરાબર. એટલે ભાવ વાળો જીવતો છે ત્યાં સુધી બધું જ થઈ શકે. અપ્સ એન્ડ ડાઉન, ચારે ગતિમાં ભટકી શકે. 1% 2% ભૂલ હશે અજ્ઞાનની તો પણ ચારે ગતિમાં ભટકી શકે માણસ. 360 ડિગ્રીને આપણે કેવળ દર્શન કહીએ છીએ, એમાં 355, 56, 57 હોય તોય ચારે ગતિમાં ભટકી શકે. એટલે એની કોઈ રિલેટિવ સત્યમાં કોઈ સ્ટાન્ડર્ડ નથી એમ. અહિંસા અહિંસા પરમો ધર્મની વાત કરનારો, જીવ માત્રને હિંસા ન કરનારો, ભાવથી પણ હિંસા ન કરનારો, છેલ્લા અવતારમાં લાખો માણસોની હિંસા કરીને મોક્ષે જાય. હવે તમે કયા ચારિત્રની વાત કરશો બોલો? એટલે તમને હું બહુ બ્રોડ વિઝન થી આ વાત કરું છું. જે બોલું છું એક જવાબદાર વ્યક્તિ તરીકે બોલું છું કે રિલેટિવ સત્યમાં કોઈ પણ એંગલ થી ઊંડા ના ઉતરશો, એમાં જ તમારું આધ્યાત્મિક ડેવલપમેન્ટ સમાયેલું છે. નહીં તો કોઈ જગ્યાએ તમને તાળો નહીં મળે. તાળો નહીં મળે કોઈ જગ્યાએ. હા સ્વામીજી, હા બરાબર. એટલે આમ આ જે પુરુષાર્થ કરવાની જે ક્ષમતા જે છે, ક્યાંક એવું લાગ્યા રાખીએ કે આપણું જે અત્યારનું જે આ પાત્ર જે છે મન વચન કાયાનું,
એની જેટલી કેપેસિટી છે એનાથી બિયોન્ડ એ નથી જઈ શકતું, એની ના જ ઈચ્છા જઈ શકે ને, હા એમાં એમાં ક્ષમતાનો સવાલ જ નથી ને, ક્ષમતા છે જ નહીં પ્રકૃતિ પાસે કોઈ. હંમેશા તમે એક વસ્તુ ધ્યાન રાખો કે ભાઈ ગાડીની કેપેસિટી શબ્દ ના બોલાય, એ પેટ્રોલના આધારે અને ડ્રાઈવરના આધારે ગાડી ચાલે છે. હા ગાડી તમે 1 કરોડની હોય કે 5 કરોડની હોય કે 10 કરોડની ગાડી હોય પણ પેટ્રોલ ના હોય તો ના ચાલે. ના ચાલે. હવે આપણે કે પણ 10 કરોડની ગાડી ચાલે કેમ નહીં, પણ પેટ્રોલ નથી નાખ્યું ને. એમાં મન વચન કાય રૂપી ગાડી છે પણ એમાં શ્વાસ ના લઈએ તો ના ચાલે. હા પછી આપણે રાજા હોય તો પણ. એટલે પ્રશ્ન મન વચન કાય નો છે જ નહીં, પેટ્રોલ નો છે. પેટ્રોલ અને કર્મ, પેટ્રોલ એ એનું બેઝિક ઇંધણ છે અને કર્મ એ પર્ટિક્યુલર અવસ્થા રૂપે હોય છે. આ બે ના આધારે આ મન વચન કાય રૂપી મશીન ચાલે છે. મશીન પાસે મન વચન કાયાની કોઈ પણ ફ્રીડમ છે નહીં. એટલે બ્રીથ એ એનું બેઝિક પેટ્રોલ છે અને કર્મ એ એનું મન વચન કાયાનો ભોગવટો છે. પણ આ બંને વસ્તુ ડિસાઇડેડ છે. શ્વાસે ડિસાઇડેડ છે, એનાથી વધારે લઈને આ શકે. અને કર્મનો ભોગવટો પણ ડિસાઇડેડ છે, લઈને આવ્યો છે તે પ્રમાણે કરવું જ પડશે. વિચાર પણ એ જ આવશે, વાણી પણ એ જ બોલશે ને વર્ત પણ એ જ કરશે. તો સ્વામીજી આ જે જ્ઞાન મળે છે એ જ્ઞાન પણ તો એ આખું એક ડિસ્ચાર્જ પેકેજ નું જે એક ભાગ છે ને? ઓફકોર્સ બરાબર છે. જ્ઞાન મળે છે એ ડિસ્ચાર્જ પેકેજ નો ભાગ છે, પણ જ્ઞાન તમે સમજીને ઉપયોગ કરો છો એ તમારો પુરુષાર્થ છે. એટલે પુરુષાર્થ કરવા વાળો ટોટલી સ્વતંત્ર છે જ એમ? છે જ. પુરુષાર્થ કરવા વાળું સ્વતંત્ર ના હોય તો પુરુષાર્થ શબ્દ લાગુ પડે જ નહીં ને. ના એટલે જ્ઞાન બધાને મળતું નથી ને, એટલે જ્ઞાન મળે એના પરથી પુરુષાર્થ થાય છે. એટલે ક્યાંક એટલે પુરુષાર્થ કરવા વાળો સ્વતંત્ર ખરો, પણ તે બાહ્ય સંજોગોને આધારે જે એને જ્ઞાન મળવાનું છે એ જ્ઞાન ઉપર તો આધારિત ખરો જ. હા એટલે ક્યાંક જોડાયેલો તો છે જ આમ. ઓફકોર્સ, કારણ કે બહારના સંજોગો વગર તો એનું ડેવલપમેન્ટ થવું શક્ય નથી. પણ જ્યારે જીવનું જ્ઞાન દર્શન ડેવલપ થઈ જાય, બધું અંદર સમજણ પડી જાય ને પછી બહારના સંજોગોના ઉપર એ આધારિત નથી હોતું. પણ જ્યાં સુધી પોતાને જ્ઞાન અને દર્શન યથાર્થ રીતે ન સમજાય ત્યાં સુધી એમને અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાવો એવી પ્રત્યેક અવતારે ભાવના કરવી જોઈએ. પણ જે દિવસે પોતાનું જ્ઞાન અને દર્શન ક્લિયર થઈ ગયું, ડેવલપ થઈ ગયું, બધું યથાર્થ સમજાઈ ગયું, હવે ખાલી ઉપયોગ કરવાનો બાકી રહ્યો, ત્યાર પછી ઉપયોગ કરતી વખતે દ્રષ્ટિની વાત આવે છે. માટે મન વચન કાયા કેવા છે કેવા નહીં એ એનો સબ્જેક્ટ ના રહ્યો હવે. પણ એ ડેવલપ થયેલા જીવની વાત કરું છું. હાલ તો અત્યારે દરેકને જરૂર છે. બરાબર. હજુ કેટલા અવતાર સુધી આ જરૂર પડશે? જ્યાં સુધી આપણું જે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ને કાઢવા માટે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન પરફેક્ટલી આપણા વિઝનમાં સેટ નહીં થાય, ત્યાં સુધી આપણે બાહ્ય અવલંબનની જરૂર પડશે. જે દિવસે જ્ઞાન અને દર્શન પરફેક્ટ સમજાઈ ગયું આપણા વિઝનમાં, ત્યાર પછી તમારે તમારી અંદર રહેલું મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ને ખાલી નાશ જ કરવાનો પુરુષાર્થ રહેશે. પછી બહારના સંજોગો એ માત્ર ઉદય કર્મ રહેશે, તમારે કોઈ લેવા દેવા નહીં રહે. જેવા છે તેવા, પણ તમારો સબ્જેક્ટ નહીં રહે. એ પાણીના પ્રવાહની જેમ વયા કરે અપ ટુ ધ ડેથ. પણ એટલે ડિપેન્ડ ઓન યોર સિચ્યુએશન છે. શું છે? સિચ્યુએશન ઉપર. એટલે પણ સામાન્ય જીવો માટે અત્યારે અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થવા અને એમના દ્વારા માર્ગદર્શન મેળવવું અત્યારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એના આધારે એનું દર્શન અને જ્ઞાન બંને ક્લિયર થાય છે. બરાબર. અધરવાઇઝ એ કન્ફ્યુઝનમાં છે. સ્વામીજી બરાબર. બીજો કોઈ પ્રશ્ન નથી ને?
ઓકે, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, એક દાદાનું એક આશય જે છે અમુક કહેવા માટેનો એ જરા મારે સમજવો હતો. દાદા પૂછે છે કે હવે તમે ખરેખર શું છો, રિયલી સ્પીકિંગ, ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો? કે પ્રશ્ન કરતા કે શુદ્ધાત્મા છો. દાદા, તો પછી તમને રાગદ્વેષ કશું ના રહ્યું. હું શુદ્ધાત્મા છું તો રાગદ્વેષ નથી, અને ખરેખર ચંદુભાઈ છો તો તમને રાગદ્વેષ છે. પછી દાદા અગેન કન્ટિન્યુ કરે, તમે કોઈ જોડે ગુસ્સો કરતા હોય તો હું તમને એટલું પૂછ લઉં, તમે ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો? તમે કોઈ શુદ્ધાત્મા, તો મારે તમને કશું કહેવાનું જ ના રહ્યું. ગુસ્સો કરતો હોય તો હું જાણું કે માલ નીકળી જાય છે, એને અટકાવવાનો આપને અધિકાર નથી. ન હોવું જોઈએ એવું તમારે ચંદુભાઈને કહેવું જોઈએ ખરું. તો અને ચંદુભાઈને કહેવામાં વાંધો નથી, કારણ પાડોશી છે. તો સ્વામીજી, આ જે છે આમ ન હોવું જોઈએ ચંદુભાઈને કહેવું, એનો એ કહેવાનો આશય શું હોઈ શકે સ્વામીજી? એટલે એવું કે આ ચંદુભાઈએ જે કર્યું છે તે બરાબર કર્યું છે એવું તમારી બિલીફમાં ના આવે એટલા માટે. ઓકે. આપણે નથી કહેતા કે આપણે ભાઈ પ્રકૃતિ જરા વધારે પડતી ભારે હોય અને આપણે છૂટા ના રહી શકાતું હોય તો પછી આટલો પુરુષાર્થ કરો કે હે અંતર્યામી પરમાત્મા, મારી આવી પ્રકૃતિ ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. ધેટ્સ ઇટ. ઓકે ઓકે સ્વામી. એટલે આપણે જે કાચા પડી ગયા હોય એની જવાબદારી ઉત્પન્ન ના થાય એટલા માટે. હા, પણ કાચા તો પડે, પણ સ્વામી એ તો આપણને ઓલું આપણે આ તો એના જેવું છે ને, આપણે ખરેખર બધું વસ્તુ જે હોય ને આપણે ક્લિયર કટ આપણે જોવા જાણવામાં રહ્યા હોય, જાગૃત પૂરેપૂરી જાગૃતિમાં રહ્યા હોય, છતાં પણ આ પ્રમાણે થયો તમે શુદ્ધાત્મામાં છો, પૂરેપૂરી જાગૃત રહ્યા પછી પણ આવી રીતના થતું હોય, તમે ગુસ્સો તમારે કસાઈ તમારી પ્રકૃતિમાં નીકળી ગયો હોય, તો આપણે જે કહીએ છીએ કે ભાઈ આવી પ્રકૃતિ મોક્ષ માર્ગને લાયક અને સહાયક નથી, આવી પ્રકૃતિ ન હોજો, એ ટાઈપ આપણે આને સમજી શકાય ને સ્વામીજી? તો એમને તો પ્રશ્ન શું છે પણ? ના, એટલે આ કહેવાનો આશય આપણે આજે આ પ્રમાણે જ છે ને કે આપણે દેશ જે હોય આવી ટાઈપની પ્રકૃતિ ન હોવી જોઈએ એ ટાઈપનું જ આપણે કહેવા માંગે છે ને. બરાબર છે. હા. અને સ્વામીજી બીજું છે, આને લખવું છે, એટલે અહીંયા પણ સ્વામીજી એટલે દાદા ને એના વચ્ચે જ છે. એટલે કોઈ પ્રશ્ન નોકરીમાંથી આપણે હાથ નીચેના કોઈને કાઢી મૂક્યો હોય તો એના માટેનો રિલેટેડ પ્રશ્ન છે. તમારે રિલેટેડ છે કે સહેજ દ્વેષ થાય તો વેર બાંધે આમ. સહેજ દ્વેષ ઉગાડો જ દેખાય આપણને એટલે તમે દ્વેષ સાથે નોકરને કાઢ્યો નથી ને? તો કે ના, દ્વેષ સાથે નથી કાઢ્યો. તો વાંધો નહીં, ના કામ કરતો હોય અને વ્યવહાર છે ને બધો એમાં આ કાઢનારો જુદો અને તમે જુદો છો, કાઢનાર જુદો નહીં. હા. પછી દાદા કે એ પૂતગલ મસ્તી કહેવાય. પૂતગલ સામસામી ટકરાય, વઢે, લડે, તેને જુએ એ જ્ઞાતા, એ આત્મા, અને તે રૂપ થાય, તેમાં પ્રવેશી ગયો તો માર પડ્યો. પ્રવેશ ક્યારે થાય? એ બહુ જ ગભરાઈ ગયેલું હોય એની જોડે, એ વિચારો જોડે વણાઈ ગયેલો હોય ત્યારે એ થઈ જાય. એ છૂટું પડી જાય તો કશો વાંધો નથી, પણ થઈ જાય પછી તમારે ચંદુભાઈને કેવું પ્રતિક્રમણ કરો, એ ભાઈને તમે કાઢી મેલો, માટે એનો પસ્તાવ કરો, ઉકેલ લાવો. ભલે દ્વેષ ના આવ્યો હોય તોય કેવું ખરું. એટલે આપણે અગાઉ જે વસ્તુ એ જ વસ્તુ છે ને કે આ ટાઈપનું ભલે તમે જોવા જવાનું રહ્યું છતાં પણ એને તમારે તમારે જે વર્તનની થોડું ઘણું જે પ્રકૃતિ એને જે દુઃખ થયું હોય એવી પ્રકૃતિ આવી ન હોવું જોઈએ. આપણે અગાઉ એ સેમ વસ્તુ અહીંયા કહેવા માંગે છે ને સ્વામીજી દાદાનું? ઓકે, હા ઠીક છે સ્વામીજી. અને સ્વામીજી બધું એક પ્રશ્ન આપણે મોકલ્યો કે આપણે 6 પ્રતિષ્ઠિત આત્માને 6 તત્વોમાં આપણે સ્વામીજી આપણે એને ક્યાં મૂકી શકીએ? આપણે કયા તત્વમાં? જળ તત્વમાં આવી શકે? મિશ્ર ચેતન? નહીં, આપણે એટલે 6 તત્વો છે, એમાં તો પહેલું ચેતન છે, બીજું જળ છે. તો ચેતનમાં એ ચેતન એટલે પ્યોર ચેતન જ છે ને? એમાં ચેતનમાં મિશ્ર ચેતન પણ આવી જાય? ના, એટલે પ્રતિષ્ઠિત આત્માને મિશ્ર ચેતન કહેવાય એમ કહું છું. હા બરોબર. 6 માંથી એકેમાં ના આવે. 6 માંથી એકેમાં ન આવે એટલે એને મિશ્ર ચેતન કીધું.
જળ અને ચેતનનું કોમ્બિનેશન એને મિશ્ર થતો આપ્યો. ઓકે, તો એ આપણે મિશ્ર ચેતન એટલે આપણે એક આપણે એમ કહીએ એક અવસ્થા રૂપે જ આપણે જોવાનું સ્વામીજી એને કુદરતી આત્માનો પ્રકાશ એ ચેતન અને અવસ્થાનો ભાવ એ જળ. આ બે ભેગું થયું એટલે કર્મ બંધાયું. ઓકે, એકલો જળ કર્મ ના બાંધી શકે, એકલું ચેતન કર્મ ના બાંધી શકે. હા, જો ચેતન બાંધતું હોય તો સિદ્ધ ક્ષેત્રમાં બાંધે, જળ બાંધતું હોય તો મળદું બાંધવું જોઈએ. બરોબર છે, રાઈટ. હા, એટલે આપણે 6 તત્વોમાંથી એકેમાં આવતું નથી. તમને મેં એક્સપ્લેન કરી નાખ્યું ને કે જળ ને ચેતન બંનેનું મિશ્રણ છે, મિશ્ર ચેતન. ઓકે, હા, ઓકે, ઓકે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. ભારતીબેન સાજા. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. પર્યુષણ પર્વમાં મારાથી થયેલા કોઈ પણ ને મિચ્છામી દુક્કડમ કરું છું. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આપણે કોઈ અત્યારે ન હોય, હયાત નો હોય, એને મિચ્છામી દુક્કડમ કઈ રીતે કરવા? એ તો પ્રકૃતિને યાદ આવે તો પ્રકૃતિ પોતે પોતાની રીતે કરી નાખે. એ પ્રકૃતિને યાદ આવવું જોઈએ ને. આપણે થોડા પ્રકૃતિ છીએ. ના, આપણે શુદ્ધાત્મા છીએ અને પ્રકૃતિને યાદ આવે તો પ્રકૃતિ કરે, યાદ ના આવે તો ના કરે. ઓકે, એનો બોજો નહીં રાખવો આપણે. સાચું. આપણે પ્રકૃતિ નહીં થઈ જવાનું. પ્રકૃતિને યાદ ના આવે એની જવાબદારી આત્માની એટલે કે શુદ્ધાત્માની નથી. સમજાય છે? સમજાયું. માનો કે પ્રકૃતિ દ્વારા કોઈ દોષ થઈ ગયો અને તે વખતે આપણે પ્રકૃતિએ માફી ના માંગી ને અત્યારે પ્રકૃતિને યાદ પણ આવતું નથી, તો બીજા અવતારમાં ભોગવટો આવશે. પણ શુદ્ધાત્માને એનાથી કોઈ ફેર નહીં પડે. અત્યારે યાદ આવીને માફી માંગે તોય ને માફી ના માંગે તોય ફક્ત પ્રકૃતિમાં ફેરફાર આવશે. પ્રકૃતિમાં અત્યારે યાદ આવે તો ભોગવટો ના આવે, નહીં યાદ આવે તો ભોગવટો આવશે. પણ શુદ્ધાત્મા તો તેવો ને તેવો જ રહેશે, એમાં ફેરફાર નહીં થાય. એ વાત સાચી. આ બધું ધાર્મિક જ્ઞાન છે ને એ હંમેશા બોજા સાથે હોય. કેવું હોય છે? બોજાની સાથે. અને ના થાય ત્યાં સુધી આપણને લોડ લાગે છે, લોડ કે મારાથી આ બાકી છે, બાકી છે, બાકી છે. જ્યારે આધ્યાત્મ માર્ગ કેવો છે? સુરવીરતાનો માર્ગ છે, ખુમારીનો માર્ગ છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું અને પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી અને પ્રકૃતિ માત્ર કુદરતી રચના છે. માટે એનો બોજો મારે રાખવાની જરૂર નથી. આવી દ્રષ્ટિ પ્રતિષ્ઠિત આત્મામાં હોવી જોઈએ. બોજો તો નથી સ્વામીજી, બોજો નથી. સચ્ચી કઈ પ્રોબ્લેમ નથી આવતો. જે બી થતું પૂતળા બધા ભાગતા જમ્પ મારતા હોય, જમ્પ તો મારવા દઈએ છીએ. બરાબર છે. બસ પર્યુષણ પર્વમાં મારે ખાલી તમને મિચ્છામી દુક્કડમ કેવું હતું. ના ના, બસ બસ. જય સચ્ચિદાનંદ. અનુકૂળતા હોય એટલા દિવસ જોડાજો. હાજી હાજી, હા, કોશિશ તો કરીએ છીએ અનુકૂળતા હોય ત્યારે જોડાવાની. બરાબર છે, બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનલભાઈ ગાંધીધામ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, પ્રશ્ન એ હતો કે મન વચન કાયાની એકતાથી જે કર્મ થાય અને જે પરિણામ આવે અને મન વચન કાયાથી મુક્તતાથી જે કર્મ થાય ને પરિણામ આવે, તો એ બંનેમાં શ્રેષ્ઠ તો આ મન વચન કાયાથી મુક્ત થાય એ જ બરોબર થયો ને સ્વામીજી? બરાબર છે. હા, બસ એ જ પૂછવું હતું કે મન વચન કાયાની એકતાથી બી એ મતલબ અત્યારે જે એકતા તૂટી ગઈ છે, ધારો કે એકતા હોય તો બી એ શું કોઈ ફાયદારૂપ વસ્તુ હતી કે? ના ના ના, એવું નહીં. એકતા હોય એટલે શું થાય કે માણસ ઉપર વિશ્વાસ રાખે. એ વખતે માનવતા શ્રેષ્ઠ હોય, કારણ કે મન વચન કાયની એકતા હોય. આ એકતા ના હોય એટલે કર્યું કેવાય કે ક્યારે કોઈ શું કરે કોઈ ઠેકાણું નહીં, એની વાણીનું ઠેકાણું નહીં, વિચારોનું નહીં, વર્તન નહીં. એટલે વિશ્વાસ કોના ઉપર રાખવો? બરાબર. પરણ્યા પછી
પરણ્યા પછી હસબન્ડ અને વાઈફ બે હોય ને એકબીજાને સરેન્ડર થઈને આખું જીવન જીવવાનું હોય, એની જગ્યાએ વાઈફ ને બીજા હસબન્ડ ના વિચાર આવે ને હસબન્ડ ને બીજા વાઈફ ના વિચાર આવે, અને આમ તો કહ્યું મન વચન કાયની એકતા જ નહીં કશું. બરાબર. એટલે ટ્રસ્ટ રાખવાનો સવાલ જ ના આવે પછી. અને માટે આને કળિયુગ કીધું છે. મન વચન કાયની એકતા એટલે શું? એ બોલશે કરશે, વિશ્વાસ રખાય એના ઉપર. શું રખાય? વિશ્વાસ. સતયુગમાં બોલેલો ફરે નહીં કોઈ દિવસ. બરાબર. આવી રીતે. એટલે ગમે તે હોય, ધર્મના માર્ગે હોય, સામાજિક માર્ગે હોય કે ધાર્મિક માર્ગે હોય, પણ એના મન વચન કાયની એકતા હોય એટલે દરેક ફીલ્ડમાં એના ઉપર વ્યવહારમાં વિશ્વાસ રાખે, ધર્મમાં વિશ્વાસ રાખે અને આધ્યાત્મમાં વિશ્વાસ રાખે, કારણ કે મન વચન કાયની એકતા છે ને. જી જી જી. બાકી આપણે મુક્ત થવું હોય તો આનાથી મુક્ત જ રહેવાનું. આ તો દીક્ષા લીધા પછી સંસારી વિચાર કરે ને સંસારી માણસો દીક્ષા લેવાના વિચાર, કોઈ ઠેકાણું જ નહીં કશું. ખ્યાલ આવે? એટલે આવું એટલે એકતા જ નહીં તો પછી શું કરવાનું? જી બરાબર. એટલે આ તો બધું બહુ મોટો સબ્જેક્ટ છે, પણ તમને ટૂંકમાં વ્યાખ્યાથી સમજી લેવાનું આપણે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. સ્વામી, અમારા બધા ઉપર એવી કૃપા કરો અને આશીર્વાદ આપો કે આધ્યાત્મ વિજ્ઞાનમાં જેટલા મહાત્મા જોડાયેલા છે આ વિજ્ઞાન એને પરિપૂર્ણ થાય અને આત્માને મોક્ષે લઈ જઈ શકે એવું યોગ બળ મળે. અને તમે અમારો બધાનો હાથ પકડી રાખજો. અમારા મન વચન કાયાથી કોઈ પણ જીવને દિલ દુભાયું હોય તો તમારી સાક્ષીએ મિચ્છામી દુક્કડમ. બસ આવા આશીર્વાદ આપો સ્વામી. નહીં નહીં, ખૂબ ખૂબ આશીર્વાદ છે. હું એ જ કહેવા માંગુ છું કે ગમે તે સંજોગોમાં આ આધ્યાત્મ વિજ્ઞાનને છોડશો નહીં તો અમે તમારો હાથ પકડેલો જ છે. તમે છોડી દો તો પછી અમે શું કરીએ? નહીં સ્વામી, કોઈ એવા સંજોગોથી સમજો અમારાથી છોડાઈ જાય તો તમે તમારી તાકાતથી અમને પકડી રાખજો સ્વામી. ના ના, પકડી રાખીશું પણ એટલે કહેવાનો મતલબ ગમે તે સંજોગોમાં, વિકટ સંજોગોમાં વિજ્ઞાનને ના છોડશો. જ્યાં વિજ્ઞાન છે ત્યાં જ્ઞાન છે અને જ્યાં જ્ઞાન છે ત્યાં જ્ઞાની છે. બરોબર. એટલે વિજ્ઞાન ના છૂટવું જોઈએ. અને આપ ક્યાંથી બોલો છો? હું મુંબઈ થી વાત કરું છું, જયમીન સંગરાજકા સ્વામીજી. આ પહેલી વખત જોડાયા આજે મને લાગે છે. હું આની પહેલા એકવાર મેં તમને પૂછ્યો તો 2 દિવસ પહેલા સવાલ. ઓકે ઓકે ઓકે. હા, હું તમારા યુટ્યુબમાં બધા વિડીયો જોઉં છું. લાઈવમાં થોડો ક્યારેક ટાઈમ નથી રહેતો ને કામના હિસાબે, એટલે નથી જોડાતો હું. બાકી હું સાંભળું છું તમારા. લોકડાઉન પછીથી હું કન્ટિન્યુ સાંભળું છું બધા વિડીયો. વેરી ગુડ. અને બધું સમાધાન થાય છે ને બધું? હા સ્વામી, બધાને ફોરવર્ડ બી કરું છું કે તમે એકવાર જરૂર આને સાંભળો. અને તમને બધાને ફોરવર્ડ કરીએ છીએ સ્વામી. બહુ સરસ, બહુ સરસ. હા, અને હવે સાક્ષાત તમારા પરોક્ષ દર્શન થાય એવા સંજોગોનો જલ્દી યોગ આવે એવા આશીર્વાદ આપો સ્વામી. આવશે 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 આવશે. ઓકે, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ સ્વામી. તમે ગ્રુપમાં જોડાયા છો ને? છું આધ્યાત્મ વિજ્ઞાનમાં છું. જયેશભાઈ. હા, અવાજ આવે છે ને બરાબર સ્વામી? જી 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 જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિચ્છામી દુક્કડમ. બસ કઈ હતું નહીં, સવારથી બહુ સરસ એકદમ મશીન ગન ચાલી રહ્યું છે. 8 દિવસ ચાલે. બધાને જેના બી સવાલ હોય આજે બહુ સટાક જવાબ આવે છે. અને બસ 8 દિવસ આવો ટેમ્પો ને બધાનું અજ્ઞાન દૂર થાય એવી ભાવના. બસ બીજું કઈ હતું નહીં સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્યેશ ધામેલિયા, બોલો. સાયન્ટિફિક આજનું જે સાયન્સ છે એ એને માને છે કે ભાઈ આપણે પૃથ્વી ઉપર જે બી જ્યાં રહીએ છીએ તે ગોળો છે અને ગોળાના સરફેસ ઉપર આપણે રહીએ છીએ. એની ઉપર બધા ગ્રહો છે અને સ્ટાર્સ ને બધું છે. અને આ પૃથ્વીનો જે ડાયામીટર છે એ 12,000 કિલોમીટર છે અને એના આપણે 12 કિલોમીટરના ડીપમાં જઈ શક્યા છીએ. તો શું આનો ડીપમાં જે નર્કનો કોન્સેપ્ટ છે તો શું આ પૃથ્વીના અંદર જેમ જેમ જઈએ એમ આપણું ટેમ્પરેચર વધતું જાય છે. તો નર્કનો જે કોન્સેપ્ટ છે અને ઉપર દેવલોકનો જે કોન્સેપ્ટ છે તો કે દેવલોક આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ ગ્રહો છે તો દેવો તરીકે આપણે ગ્રહોને આ એક્ઝિસ્ટિંગ સાયન્સમાં ફિટ કરી શકીએ. તો શું નર્ક એ આ સરફેસની અંદર છે કે એનો બીજો કોઈ અલગથી? આના વિશે આપનું શું દર્શન કહે છે? આજે આ દેખીતી જે પૃથ્વી છે એનાથી તો ઘણું ઉપર છે દેવલોક.
હા એ તો બરાબર છે, એને આપણે આજે પ્લાનેટ્સ છે એ કહી શકીએ આપણે દેવલોક, કે એ બી નહીં? ના, આ પ્લેનેટ છે ને, આ પ્લેનેટ જે દેખાય છે ને આપણને બધા ગ્રહો બધા, પણ આ જે બધા સ્ટાર્સ છે બધા, એ સ્ટાર્સ બધા દેવી દેવતાઓના એ બધા હાઉસ છે, મકાન છે. એગ્રી બરાબર છે, એટલે એ વાત ફિટ થાય છે. હા, પણ એ બહુ હાઈટ ઉપર છે, બહુ હાઈટ ઉપર છે. હા, એ હાઈટ ઉપર છે એ તો વાત બરાબર છે, પણ ટૂંકમાં સ્ટાર્સ તરીકે આપણે એક્ઝિસ્ટિંગ જોઈ તો શકીએ છીએ, ભલે બહુ સૂક્ષ્મ રીતે દેખાય છે પણ જો દેખાય છે. હા હા. અને નર્ક વિશે આપનું શું કહેવું છે? કારણ કે પૃથ્વીથી જેમ જેમ આપણે પૃથ્વીનો ગોળો છે, આપણે અત્યારે હાલ જે સમજી શકીએ છીએ, આજનું સાયન્સ બી જેને સ્વીકારે છે કે ભાઈ 12,000 કિલોમીટર માંથી આપણે 12 કિલોમીટર અંદર ડીપમાં નથી જઈ શક્યા એઝ અ હ્યુમન. જેમ જેમ આપણે ડીપમાં જઈએ એમ એમ એનું ટેમ્પરેચર વધતું જાય છે, અને ત્યાં આગળ એવા આપણે ફોર એક્ઝામ્પલ લઈએ, લાવા છે, લાવાની અંદર તમે જુઓ તો એનાથી બનેલા બોડી હોય તો તમે જે ઘણી બધી વખતે પારાનું શરીર કહેતા હોય છે, તો એ ત્યાં આગળ ફિટ થાય છે. આપનું શું માનવું છે એમાં, અથવા આપનું શું દર્શન કહે છે એમાં? ના, એટલે એ સમજી ગયો, લાવા જેવો છે જુદી વસ્તુ છે, અને નરગતિમાં રહેલા જીવોનું જે મર્ક્યુરીનું જે બોડી છે એ જુદી વસ્તુ છે, એને કઈ લેવા દેવા નથી. આ તો આ કુદરતી રચનાની અંદર અમુક પ્રકારની હીટ ઉત્પન્ન થાય એટલે આ કુદરતનો ક્રમ જ છે, એટલે પછી ફાડીને પછી બહાર નીકળે છે બધું લાવા તરીકે. બરાબર છે. આ તો સંજોગો જ છે, આ તો એટલે એને નરગતિ સાથે કોઈ નિસ્બત નથી. ઓકે, જય સચ્ચિદાનંદ. કોઈ માણસ એક બોમ્બ નાખી દે ને, અણુ બોમ્બ નાખે ને એનાથી તમારે 10 લાખ માણસો મરી જાય, એને એવું ના કહેવાય કે આ નરગતિનું દુઃખ છે, એવું ના કહેવાય. ના, એવી વાત નથી, એવી રીતે નથી. એકચ્યુઅલીમાં વાત એવી છે કે જેમ જેમ આપણે જેમ નર્કના લેયર કયા છે, એમ એમ પૃથ્વીના બી પોતાના પેટાળની અંદર સેન્ટર સુધી જાવ તો એનો બી બહુ ગ્રેડેશન છે. હા, એ પૃથ્વીની અંદર પૃથ્વીકાય જીવો છે અલગ અલગ કેટેગરીના, અને એની અંદર પણ જીવો રહેલા છે. અને આપણું જે નાગદેવ જેને કહેવાય છે એ પાતાળ સાઉથમાં જ છે, બધું અંડરગ્રાઉન્ડમાં જ છે બધું એનું બેઝ, પણ એ નરગતિ ના કહેવાય. ના, જસ્ટ પૂછું છું આપના દર્શનથી શું છે. ના, એ તો પૃથ્વીના ફેઝિસ છે બધા, પૃથ્વીનું જે લેયર છે આખું, જે લેન્ડ જમીન જેને કહેવાય, અને જમીનની ડીપનેસના આધારે અલગ અલગ પ્રકારના એના વાતાવરણની બધી ઇફેક્ટો છે, અને રહેવાની જ હતો, દરિયામાં રહેવાની હતો. બરાબર છે, એટલે ટૂંકમાં એ કુદરતી રચનાનો પાર્ટ છે, એ રીતે આપણે કુદરતી રચનાનો ભાગ છે, કુદરતી રચનાનો ભાગ છે. યસ, ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. છે નહીં તો પતાવવું છે કે પછી રાખીએ? ના, બોલો વાંધો નહીં. હા, હવે જે આપણે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનું સમજાયું કે કેવળ દર્શનમાં આપણે અલગ અલગ જન્મના અલગ અલગ સ્ટેજ હોય એ વાત સમજી લીધી, પણ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ સમાનાર્થ, એનો જ પર્યાય શબ્દ થયો ને, કે એ કઈ અલગ છે? કેવળ દર્શન અને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, આ બેમાં કઈ ફેર છે? એટલે સમજાવતો, હંમેશા કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એ અલ્ટિમેટ કહેવાય, સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એ બિગિનિંગ કહેવાય. મતલબ માણસ પ્રગતિ કરતો હોય નાની સુની, ત્યારે એને ધારો કે સમ્યક દર્શન અને મિથ્યા દર્શન બેની વાત કરવાની. મિથ્યા દર્શન એટલે આ રિલેટિવ સત્યનું જ્ઞાન, અને સમ્યક દર્શન એટલે સનાતન સત્યનું જ્ઞાન. હવે આ સમ્યક દર્શનનું ટોપ લેવલ શું? તો કે સહાયક સંકેત અથવા કેવળ દર્શન. બરાબર. અને મિથ્યા જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. મિથ્યા જ્ઞાન એટલે હું શરીર છું, અને સમ્યક જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા છું. હવે આ સમ્યક જ્ઞાન થી આપણે કેવળ દર્શન, કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું છે. એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ બે સમાનાર્થી શબ્દ થઈ ગયા. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક સહાયક સંકેત. તમે બોલે ને સહાયક સંકેત અને કેવળ દર્શન, આ બે પેરેલલ શબ્દ છે, અલગ અલગ કેટેગરી. દર્શન ને સહાયક સંકેત બંને પેરેલલ કહેવાય. જૈનમ કોઈ સહાયક સંકેત કહે કે આપણે કેવળ દર્શન કહીએ, વાત એક જ એ બંનેમાં એક જ છે. બરાબર. હવે સમ્યક દર્શન એ બહુ એ જ વસ્તુનો સ્ટાર્ટિંગ લેવલનો ભાગ છે, માટે એનામાં સમ્યક આપ્યું છે. બરાબર છે. બરાબર. અચ્છા,
હવે બીજું એ કહું કે તમે જે એને કુદરતી રચના રીતે આપણે એને સમજી લઈએ છીએ ત્યારે હમણાં તમે કીધું ને કે ભાઈ ડિસ્ચાર્જ વાળો ભાગ મરી જાય તો ચાર્જિંગ વાળો ભાગ પણ મરી જ જાય ને જોડે, એ ટાઈમે તો મરી જાય, કેમ કે ડેવલપ બોડી છે તો તમે ડેવલપ કરી શકો પછી આના આધારે તો એ ત્યાર પછીનું ડેવલપમેન્ટ એ પેન્ડિંગ જ થઈ ગયું ને ઓટોમેટિક. એટલે બીજા અવતારમાં જ આવે ને? હા, બીજા અવતારમાં બી બીજો બધો રાઉન્ડ પૂરો કરીને તમે મનુષ્ય બોડીમાં આવો ત્યારથી તમારી એની એ જ સમજણથી તમારું એકથી ડેવલપમેન્ટ ચાલુ થાય, જે તમારા અગાઉના ભાવો મુજબ જે કઈ તમારી પરિપક્વતા હોય એ મુજબ. એટલે ડેવલપમેન્ટ જ્યાંથી જે લઈને જે આપણું હોય ગયા અવતારનું એ ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થાય, એકડેથી નહીં થવાનું આપણે. હા, હવે તમે જે સમજાવ્યું એક વખત કે અત્યારે તમને જે જ્ઞાની પુરુષ મળ્યા, સમજણ મળી, એ એકચ્યુઅલી છે તમારા જૂના ડેવલપમેન્ટના આધારે આ લિંક તમને ભેગી થઈ. હવે અત્યારથી આપણો વિષય તો એક જ બની ગયો કે ભાઈ આ જ મારો સબ્જેક્ટ છે. તો નેક્સ્ટમાં જે પ્રોગ્રેસ થયો હશે ત્યારથી અન્ય વ્યક્તિ મળવી જરૂરી બની શકે, ફરજિયાત, કે તમે એ ડેવલપમેન્ટથી તમને એવી લિંક મળે કે તમે માનો કે કોઈ સંજોગો એવા હોય કે જ્યાં જ્ઞાની પુરુષનો ભેટો ના થાય તો પણ તમે જેટલું પામ્યા છો એનાથી ડેવલપમેન્ટ જાતે બની શકે એવું કઈ થઈ શકે ખરા? થાય બી ખરું, આગળ વધાય ને, આગળ વધાય. મતલબ જ્ઞાની પુરુષ મળે તો જ તમે આનાથી આગળ જઈ શકો એ ફરજિયાત નથી. તમે અત્યારે કેટલું ડેવલપમેન્ટ લઈને ગયા છો એ ઉપર આધાર છે એવું માની લઈએ. એટલે જ્યાં સુધી કેવળ દર્શન ના થાય ત્યાં સુધી પ્રત્યેક અવતારે અનુભવી જ્ઞાની પુરુષ તો જોઈશે ડેવલપમેન્ટ માટે. બરાબર, પણ તો એ સ્પેશિયલ એવો શબ્દ બોલવાની ખરા, તમારી આ ભાવના છે તો કોઈને કોઈ અન્ય વ્યક્તિ મળી જ જવાનું છે. ના, તમારી ભાવ એટલે એ તો કીધું કે કોઈ પણ મળે એનો પ્રશ્ન ક્યાં છે, આપણે પણ ભાવના જરૂરી છે એમ કીધું આપણે. હા બરાબર, એ તો તમે મળે તો આપણો પ્રશ્ન છે જ નહીં ને. એટલે હવે આ વખતે તમે મળ્યા એટલે તમે હંમેશા પાક્કું વ્યાકરણ શીખવાડો છો, એટલે માણસને તમારા પ્રત્યે અહોભાવ થાય અને એ સ્ટેટસ માંગે કે મને કમલેશ આનંદજી મળે કે અન્ય પુરુષ કોઈ બી, તો તમે એ પરફેક્ટ શબ્દ લોકોને પકડાવી રહ્યા છો કે ભાઈ મને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય, ન કે વ્યક્તિ. તો દેટ્સ બહુ પરફેક્ટલી તમે સમજાવી રહ્યા છો અને બહુ માસ્ટર સ્ટ્રોક જવાબ હોય છે. અને બીજું, અચ્છા, જુદા રહેવું તમે જે શીખવાડો તો અત્યારના સ્ટેજમાં તમે જુદા રહો અથવા તો ઇફેક્ટ રૂપે જુઓ અને મારે કઈ લાગે વળગે નહીં, જે તમે કીધું કે ભાઈ પ્રકૃતિને જે થાય પણ એમાં તારે શું. તો આ ત્રણેય એકચ્યુઅલી એક જ વસ્તુ છે કે અત્યારની વિચારણામાં કંઈક ફેરફાર કરવાની જરૂર છે? મારે જુદા રહેવું એ જોવું કે એને ઇફેક્ટ રૂપે જોવું, એ ત્રણેય વસ્તુ એક જ છે ને. એ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના તરીકે જુઓ એ ફાઇનલ છે, એ સાયન્ટિફિક છે. બિલકુલ બરાબર. પછી આપણે કહીએ છૂટા રહેવું, એ તમને પ્રયોગ રૂપે કહેવામાં આવે છે, પણ કુદરતી રચના જોતા આવડે તો એક છૂટાપણું છે. બિલકુલ બરાબર. પછી એમાં કરતાપણું, માલિકીપણું નથી આવતું પછી. બરાબર. આ તો તમને સમજાવવા માટે કહીએ કે કરતાપણું, માલિકીપણું આપણે દ્રષ્ટિમાંથી કાઢવાનું છે, પણ તમને કુદરતી રચના જોતા આવડતું હોય તો પછી આ બધી વસ્તુની જરૂર જ નથી. અચ્છા, જુદા રહેવું અને ઇફેક્ટ રીતે જોવી, આ બે માં અલ્ટિમેટ કયું? ઇફેક્ટ જોવી, ઇફેક્ટ જોશો પણ ઇફેક્ટ તો અજ્ઞાની ઇફેક્ટ ને તો ઇફેક્ટ તરીકે જોવે છે, પણ ઇફેક્ટ કઈ પ્રોસેસ થી કામ કરે છે ખબર નથી, માટે તો એ બ્લેમ અને ક્લેમ કરે છે. બધા લોકો હિન્દુસ્તાનમાં બધાને ખબર છે કે આ દરેક વ્યક્તિ હું મારા સહિત બધા પોતપોતાના કર્મ ભોગવે છે, બરાબર છે, જેને આપણે કર્મનો સિદ્ધાંત કહીએ છીએ. એ હિન્દુસ્તાનના બધા હિન્દુ ધર્મમાં આવેલું જ છે, આ કોમન સ્ટેટમેન્ટ છે, બરાબર છે. એટલે બધાને પોતપોતાના કર્મના ભોગવટો છે એવું ખબર છે જ, પણ આ ભોગવટો જે છે એ ભોગવટો એ કુદરતી રચના છે. આ 6 તત્વોની કુદરતી કાનૂન પ્રમાણે આ કુદરતી રચના ઉભી થાય છે અને હું પોતે આ મશીન છે એનાથી હું જુદો છું. આ સમજવું એને સાયન્સ કહેવાય. બિલકુલ બરાબર.
ખાલી ભોગવટાનો મતલબ શું છે? એ તો રિલેટિવ સત્ય છે. ક્યારેક હેલ્પ કરે બી ખરું, ના કરે. સાયન્સ ના કહેવાય, સાયન્સ ના કહેવાય એને, પણ વ્યવહારનો એક ધાર્મિક આધાર કહેવાય. તમારો સાહેબજી એક કાયમિક એક સારો જવાબ હોય છે ને કે હમણાં કે તમારે કેવળ દર્શન ઉપર જ ધ્યાન આપો, બોડીમાં પડો નહીં. કેમ કે કેવળ દર્શન પાકું થઈ ગયું પછી બી પેલા કર્મો તો પેન્ડિંગ હોય જ છે. એ બેનું બેલેન્સિંગ હજી સુધી મારા મગજમાં નહીં બેસતું, પણ હશે આ ક્યારેક આગળ કંઈક એમાં કંઈક આજે કહો કંઈક લાઈટ થવાની હોય તો. કેમ કે કેવળ દર્શન થઈ જાય તો એ કર્મો પેન્ડિંગ એ બે બેલેન્સિંગ નહીં સમજાડું પડે. કેવળ દર્શન થઈ જવું એટલે કે અજ્ઞાનનો નાશ થઈ જવું. બરાબર છે. પણ કેવળ દર્શન થતા સુધીની પ્રક્રિયામાં જ્યારે જ્યારે અજ્ઞાન હતું ત્યારે ત્યારે જે બીજ નંખાઈ ગયા હતા એને તો કુદરત જવાબ આપશે કે નહીં આપે? હા, એટલે એને કઈ લાગતું ઓળખતું નથી એવું પ્રૂફ થાય એ શબ્દને સ્વીકારો તો. ના, શબ્દને સ્વીકારવાનું નથી કહેતા આપણે શું કહેવા માંગીએ છીએ કે તમારી જે વિકાસની પ્રક્રિયા છે એ વિકાસની પ્રક્રિયા ટોપ લેવલ સુધી પહોંચતા સુધીમાં તમે જે કર્મ અપૂર્ણ અવસ્થામાં નાખેલા છે એનો તો કુદરત જવાબ આપશે કે નહીં? બરાબર છે. તમને આજે જન્મતાની સાથે માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન થઈ ગયું, બરાબર છે, પણ તમે જે બાંધેલા કર્મ હતા એ તો ભોગવવા પડશે ને. હા, તમને તો સ્પષ્ટ વેદન થઈ ગયું, કેવળ જ્ઞાન તો થઈ જ ગયું છે, એટલે બાંધેલા કર્મો ભોગવવા એ ફરજિયાત છે. હા 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 હા, પણ ભોગવટાને અને દર્શનને લાગતું ઓળખતું નથી એવું હું કહેવા માંગુ. ભોગવટો ને દર્શન બંને જુદી વસ્તુ છે. દર્શન એ તમારો પુરુષાર્થ છે ને ભોગવટો એ તમારો ઉદય કર્મ છે. બરાબર. દર્શન શબ્દ, જ્ઞાન દર્શન શબ્દ પુરુષાર્થ ને લાગે અને ભોગવટો શબ્દ ઉદય કર્મ ને લાગે, જેને કુદરતી રચના કહેવાય. બિલકુલ બરાબર. એટલે બંને વસ્તુ જુદી છે આખી. બરાબર. સમજાય ને? સમજાય છે, પણ હજી એને મનોમંથનમાં વિવરણ માંગે છે, પણ હશે કઈ ને કઈ ડેવલપમેન્ટ માંગતું હશે. એક સાહેબજી એક નાનું પૂછી લઉં કે તમે અત્યારે અમને જે બી અલ્ટિમેટ સાયન્સ આપ્યું કે ભાઈ તમે જુદા રહો, બરાબર છે, તો એનાથી આપણે વન વે લિંક તો એકચ્યુઅલી કાઢી જ નાખીને જે મારા થકી મારે કોઈને બોડીમાં કે જે બી રીતે માન સન્માન કોઈ બી રીતે હું કોઈની જોડે કર્મમાં આવવાનો હતો, હવે જે તમે અમને જ્ઞાન આપ્યું એ જ્ઞાનથી મેં મારી લિંક તો છોડી કાઢી, તો એ કર્મ તો કમસે કમ ડિલીટ થાય ને જે વન વે હોય. ના, ડિલીટ થાય એટલે શું આપણા ભોગવટો ના આવે એમ કહો છો? હા, કે મારે ધારો કે હું આજે એવી એક પ્રાર્થના કરી રહ્યો કે ભાઈ જે તમે મને જે જ્ઞાન મળ્યું છે એમાંથી મારા થકી કોઈને બી પ્રોબ્લેમ થયો હોય તો એ દરેક વ્યક્તિની હું આજે માફી માંગી લઉં, મિચ્છામી દુક્કડમ કરી લઉં કે જેનું મારે હવે કશું જોઈતું નથી. તમે અજાણતા કર્મ બાંધી લીધા, મેં પણ એટલે મેં મારી કડી ખોલી નાખી, પણ જો અન્ય કોઈને કઈ એવું હોય ને જો બાકી હોય તો એ પ્રકૃતિના ભાગમાં છે જેની મને શક્તિ મળે જુદા રહેવાની. તો જે મારી વન વે લિંક છે એ તો ડિલીટ થાય ને, કેમ કે એ તો મારા હાથમાં છે ને. એટલે આમાં શું થાય સમજાવું તમને. સાયન્સ જો આપણે કોઈ આમ આધાર રૂપે કે સેટિસ્ફેક્શન નહીં જોઈ. આમાં શું છે કે કસાય, આમાં શું છે કે જે કસાય ભાવે જે તમે કર્મ બાંધ્યું હોય એ ક્ષમા માગવાથી કસાય ભાવ તમારો ખલાસ થઈ જાય. એટલે રૂપક ની અંદર જયારે કર્મ ભોગવટો આવે ત્યારે તમે કસાય રહિત ની દશા અનુભવી શકો. વેરી ગુડ. મતલબ આ વસ્તુ બી પરફેક્ટ તો છે જ. ઓકે ઓકે. ઉદય તો આવવાનો જ, પણ કસાય રહિત ની દશા તમે ભોગવો એટલે તમારે પુરુષાર્થ મોટો લાભો કરવો ના પડે, તમે અત્યારે કરી નાખ્યો છે માટે. વેરી ગુડ. મેં પહેલા કીધેલું કે આપણે કોઈ પણ પ્રકારના કર્મનું બંધ પડી ગયો હોય પણ જો એને જ્ઞાને કરીને આપણે એકવાર જોઈ લઈશું આ અવતારમાં તો ભોગવટો આવશે, પછી આ જ્ઞાનનો ઉપયોગ કર્યો છે એ પાછો એ બી આવશે પાછો.
બરાબર એ વખતે તમારે પુરુષાર્થ પણ રેડીમેડ આવશે. બિલકુલ બરાબર. પણ આ પરફેક્ટ સાયન્સ ને કોઈ એન્કરેજ કરવા વાળી વાત નહીં ને. ના 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 ના, સાયન્સમાં એન્કરેજ ના કરવાનું હોય. બસ બસ, ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। स्वामी जी, मेरे मन वचन काया से किसी भी जीव को दुख हुआ हो तो स्वामी जी सब मेरे को क्षमा करें। और सुन रहे हैं ना स्वामी जी? आवाज आ रही है? स्वामी जी मैं ये प्रार्थना कर रही हूँ, सब साइंस समझ रही हूँ, पर जैसे पूरे टाइम छुटापन नहीं रहता। कभी प्रकृति में आ जाते हैं, कभी हम अपने शुद्धात्मा भाव है और कोशिश भी बहुत करती हूँ। तो ये अभी कैसे मैं इसमें आ जाऊं, हर समय मैं अपने पद में रहूं, शुद्धात्मा रहूं और ये कुदरती रचनाएं ही देखूं, ऐसा कुछ मुझे आशीर्वाद या कुछ ऐसा प्रार्थना बताओ जो इसमें मेरा डेवलपमेंट होता जाए। हाँ, इसीलिए ये विज्ञान जो आपको मिला है दृष्टि के रूप में, वो आपको संजोग में दृष्टि के रूप में ही उसका उपयोग करना है, दृष्टि से ही उसका उपयोग करना है। हाँ, वो दृष्टि से करती हूँ, पर फिर भी ऐसे संयोग या अवस्था आती है उसमें चूक जाती हूँ। कभी कभी रहता है, कभी नहीं रहता है। तो जब नहीं रहता है तो बड़ा ये लगता है कि ये तो प्रयोग नहीं हुआ और परेशानी सी होती है। फिर दोबारा शुरू करती हूँ। अब कोई तैयार रहती हूँ कि कोई भी संयोग ऐसा आएगा तो मैं अपना विज्ञान उपयोग करूंगी। नहीं रहता है, उसका कारण क्या है? नहीं रहता है, उसका कारण क्या है? क्या कारण है स्वामी जी, बताइए आप। नहीं, आप बताइए, क्योंकि आप कहते हैं नहीं रहता है मेरे को। उसका कारण क्या, कमी है, कुछ इतनी जागृति नहीं बढ़ी है, शायद ऐसा ही होगा। हाँ, तो जागृति नहीं बढ़ी है, कोई बात नहीं, मगर हम जागृति तो बढ़ा सकते हैं ना। वही ऐसे ही प्रैक्टिस कर करके। हाँ, तो बिना प्रैक्टिस तो कैसे परफेक्ट होंगे? अध्यात्म के मार्ग में चमत्कार जैसा कोई सब नहीं, मेरा तो आशीर्वाद है, मगर मैं क्या कहना चाहता हूँ, अध्यात्म के मार्ग में चमत्कार जैसा कोई सब्जेक्ट नहीं है। और इसीलिए मैंने कहा कि हाँ, साइंटिस्ट होता है, वो आपको पूरा साइंस बता देता है, फिर वो साइंस को आपको आपके विजन में सेट करना है और संजोगों में वही विजन का आपको उपयोग करना है? स्वामी जी, एक और थोड़ा सा कभी कभी जाती है कि जैसे मैं अब सब मेरा सब छूट गया, कीर्तन, भक्ति, त्रमण की माला, प्रतिक्रमण करना, कोई ऐसा लगता है कि मैं कहीं ऐसा ना हो, ना मैं इधर की रहूं, ना मैं ये पूरे हर समय में छुटापन नहीं रह पाती हूँ, कहीं मेरा कहीं नहीं हो रही, ये भी नहीं, ऐसा विचार आ जाता है। जब पहले ज्ञानी पुरुष का ज्ञान नहीं मिला था तब हम और धर्म की क्रिया करते थे, बराबर है या नहीं? हाँ हाँ, उस समय आपने नहीं सोचा कि वो मेरा छूट गया? नहीं, जब नहीं आती तब नहीं हुआ, तब तो ये कि हमें बहुत ये पर लगता है कि ये अच्छा छूट गया। अभी ये ज्ञान से फिर विज्ञान मिला तो फिर भय रहता है कि ये छूट गया। लेकिन ये हो नहीं पा रहा ना पूरा, तो पूरा कंप्लीट पूरा हो तो वैसे तो ज्ञान खत्म करने है, वैसे समझ ये तो समझ में आ रहा है कि अज्ञान खत्म हो जब ही पार पड़ेगी। मेरा कहने का मतलब ये है कि आज तक हमने ज्ञान का, ये विज्ञान का उपयोग अज्ञान को नाश करने के लिए ही है, ऐसा हमारे पास थी और नहीं हमारे पास सोच थी कि विज्ञान का उपयोग अज्ञान को नाश करने के लिए है। हमारे पास आज तक यही दृष्टि थी कि मन वचन काया से जो कुछ भी धार्मिक क्रिया, शुभ क्रिया होनी चाहिए वो होती ही रहे, यही हमारी सोच थी। हमारी सोच ये नहीं थी कि मन वचन काया को चलाने वाले ही हम नहीं है, ऐसी सोच नहीं थी। और तभी तो ये पजल होता है।
तो कुदरत नहीं, कुदरत ये तो तो साफ बात है बोलता है स्वामी कि जी, क्या कुदरत पहले तो साफ टेंशन बोल- होता था कि नहीं हाँ, मगर कुदरत साफ कहता है कि नहीं, बोझा तो इंसान खत्म हो गया। इंसान के पास तो श्वास लेने की स्वतंत्र शक्ति मैंने दिया ही नहीं है, मगर वो मानता है तो मैं क्या करूं? नहीं स्वामी कुदरत जी, कहता है आप मैंने नहीं दिया है, बस मैंने यही तो नहीं दिया है प्रार्थना उनको है श्वास आपसे। लेने की स्वतंत्र शक्ति। तो हमको ये विज्ञान है समझना स्वामी है जी? कि जब हमको ये समझना है कि जब कुदरत ने हमको श्वास देने की स्वतंत्र शक्ति नहीं दिया है, तो फिर ये मन वचन काया चलाने की स्वतंत्र शक्ति हमारे पास कहाँ से आएगी? और नहीं है तो फिर लोड लेने की क्या जरूरत है? हाँ स्वामी जी, अब बाकी में ऐसा विचार ही नहीं आए, बस मैं ऐसा दृढ़ जी। ओके ओके, जय सच्चिदानंद, जय सच्चिदानंद, ना स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। यस दिव्येश मिलिया। મિચ્છામિ દુક્કડમ, બોલો બોલો. સ્વામી, મારો ક્વેશ્ચન એવો હતો કે હમણાં આપણે વાત થઈ કે તીર્થંકરનો આગલો ભવ હોય એ નર્ક ગતિનો હોય, તો મારી એવી સમજણ છે કે આગલા બર્થમાં તીર્થંકરને 360 ડિગ્રીનું કેવળ દર્શન હોય જ, બરાબર છે? તો પછી એટલા હાઈ કેવળ દર્શન મારે એવા કેવા ભાવો થાય કે નર્ક ગતિનું એમનો આગલો ભવ થાય? દર્શન જો એ તો દર્શન થઈ ગયું, પણ દર્શન થતા પેલા ભાવ કર્યા હોય, દર્શન થયા પછી ના કર્યા હોય. દર્શન પહેલા ભાવ થયેલા હોય છે. હા, બેસી ગયું. બીજો એક નાનો ક્વેશ્ચન છે કે હમણાં તમે કીધું કે દેવ ગતિની વાત કરી તમે કે આ બધા સ્ટાર છે એ દેવો દેવી દેવતાના ઘર છે, એ છે નર્ક ગતિ ક્યાં છે? આ પૃથ્વીમાં તો નથી ને નર્ક ગતિ, કે પૃથ્વીમાં જ છે? નીચે છે, પૃથ્વીમાં જ છે. નીચે છે. અચ્છા, નીચે છે પૃથ્વી? ના, પૃથ્વી આખી પૃથ્વીની નીચે છે, પૃથ્વીના કોઈ ભાગમાં નથી. બરાબર છે. પૃથ્વીના કોઈ ભાગમાં દેવલોક નથી, પૃથ્વીના કોઈ ભાગમાં નરકલોક નથી. પૃથ્વીથી ઉપર દેવલોક છે અને પૃથ્વીથી નીચે નરકલોક છે, પણ પૃથ્વીના કોઈ ભાગમાં નથી, આખી પૃથ્વીના કોઈ ભાગમાં નથી. બરાબર છે. બસ આટલું જ પૂછવાનું. ઓકે ઓકે, જય સચિદાનંદ. हे अंतर्यामी परमात्मा, आप दरेक जीव मात्र में विराजमान छो, તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય
અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.